વધઘટવાળી આસક્તિને વધઘટવાળી આસક્તિને લૌકિક સંજ્ઞા માને પ્રેમ લૌકિક સંજ્ઞા માને પ્રેમ સામે સામી અતડામણથી સામે સામી અતડામણથી નોંધ કરે છે શાનું વે નોંધ કરે છે સાનો વે. મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને કહ્યું કે મોક્ષ માર્ગની અંદર જો કોઈક બહુ નડતું હોય અને મોક્ષ માર્ગથી તમને છેટા લઈ જાય, મોક્ષ માર્ગથી છૂટા પાડી દે એવું જો કંઈ હોય તો એ નોંધ છે. અને નોંધ માટે કવિરાજે આ પદ લખેલું છે. નોંધ નોંધ તમારી અંદર શું કરે છે? નોંધ કરતા આવીશું આપણે. હા હા કે છે. રાખો છો અંદર ઘરમાં કબાટમાં રાખો છો તો ક્યાં રાખો છો? પછી બહાર પણ આવી જાય. એ કબાટમાં રાખેલું એ તો બહાર આવે પણ કબાટમાં તો રહે જ. કબાટમાં તો રે પાછી. એટલે અહીંયા લખ્યું છે, બહુ ફાઇન લખ્યું છે. દરેક લાઈન બહુ જોરદાર છે પણ આ એક બહુ સરસ છે કે 1 નંબરની ફાઇલે નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ. 1 નંબરની ફાઇલે નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ. ઘરમાં ગંદવાડો ખોવાયો. એ કેવી રીતે? ઘરમાં ગંદવાડો કેવી રીતે ખોવાયો? ઘરમાં ગંદવાડો કેવી રીતે? નરેન્દ્રભાઈ બોલો ને. આપો માઇક, આપો નરેન્દ્રભાઈને. પાછે જવા દો માઇક. નરેન્દ્રભાઈને આપો. 1 નંબરની ફાઇલે નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ. બીજું એક તૈયાર કરશે. તમે જ કહો ને. ના હું કહીશ પણ જરાક બોલો તો ખરા. તમારા પ્રિય પદો છે ભાઈ. આ પદોમાં તો તમે આ નરેન્દ્રભાઈને આ પદો બહુ જ એમને આમ શું કહેવાય, વાઇફથી તો લગ્ન કર્યા પણ પદોથી લગ્ન કરેલા છે એવા નરેન્દ્રભાઈ છે. આપણે જે સીડી જે પેન ડ્રાઈવ મળેલી છે ને આ નરેન્દ્રભાઈ ને નલિનભાઈ થકી મળેલી છે સાહેબ. બહુ જ એમને બહુ જ. અને કવિરાજ પાસે જે રેકોર્ડ કર્યો ને એની પાછળ એમની બહુ જ હેમત છે, બહુ જ મોટી મહેનત છે. અને કેમ કરીને જગતને આ દાદા ભગવાનના પદો પહોંચે એના માટે એમની બહુ જ ભાવના છે કે કેમ કરીને પહોંચે. એટલે બોલો બોલો નરેન્દ્રભાઈ. 1 નંબરની ફાઇલે નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ. 1 નંબર ને 2 નંબર ફાઇલ તો બધા મહાત્માઓને ખબર જ હોય. ના ખબર ના, હવે નથી ખબર એવું સમજીને ચાલો. 1 નંબરની ફાઇલ નોંધી 2 નંબરની પ્રાકૃત ભૂલ. 2 નંબરની ફાઇલની ભૂલ ખરેખર નથી પણ પ્રાકૃતિક ભૂલ જે છે એને ભૂલ તરીકે જોઈને ભૂલ એનો નોંધ કરી એટલે પછી ઘરમાં ક્લેશ ઉત્પન્ન થયો. એ ક્લેશ ગંદવાળો એટલે કોઈને ગમે ખરું નહીં. પણ કોણે નોંધ કરી? 1 નંબર ફાઇલ. 1 નંબરની ફાઇલે નોંધ કરી. હવે 1 નંબરની ફાઇલ છે ને નરેન્દ્ર 1 નંબરની ફાઇલ. 1 નંબરની ફાઇલ છે ને. હા તો આપણે તો એનાથી જુદા. આપણે જુદા. તો ભાઈ નોંધ કરનાર કોણ? નોંધ કરનાર જે પેલો છે એ કોણ છે સાહેબ? આ જ મુશ્કેલી છે. આપણે શુદ્ધાત્મા પણ નોંધ કરનાર જે પણ છે ને લાયેલો છે નરેન્દ્ર. આ ફાઇલ જે છે ને, ફાઇલ 1 નંબરની ફાઇલ, એ ફાઇલ સમજાવીને બહુ મોટી જાગૃતિ છે, બહુ મોટી જાગૃતિ છે. એ ફાઇલ સમજાય તો નોંધ ના થાય. પણ એને વાલી લાગે છે. શું લાગે છે સાહેબ? વાલીમાં વાલી શું છે? ફાઇલ નંબર 2 નંબર કે 1? 1 નંબર જ. શું વાત કરો છો? 1 નંબર જ લોકો બધા. એમ લોકો કે 2 નંબર ફાઇલ બહુ વાલી હોય છે.
એ તો 2 નંબરની ગોદા મારે ને ત્યારે જરાક લોચો પડે. 1 નંબર ક્લિયર થયું એટલે બધું ક્લિયર. હા, પણ વાલી છે સાહેબ. આ જગતમાં વાલામાં વાલી વસ્તુ તમારી હોય તો એ ફાઇલ નંબર 1. એટલે એનું કશું દેખાય ના અને એનો જ પક્ષ રહ્યા કરે, કારણ કે વાલી છે. અને એને પક્ષ રહ્યા કરે એટલે એનું રક્ષણ થયા કરે. અને એના રક્ષણ માટે ફાઇલ નંબર 2 પર પ્રાકૃત ભૂલ છે. પ્રાકૃત લખ્યો શબ્દ એટલે ખરેખર ભૂલ નથી, પણ છતાંય પ્રાકૃત ભૂલ એટલે નોંધે અને ફાઇલ નંબર 1 નોંધે. અને હેરાન કોણ કરે? 2 હેરાન કરે ને, 2 હેરાન કરે ને. કોણ કરે હેરાન? એક જ હે? એક જ કરે છે. એક કરે? એક જ કરે ને. શું વાત કરો છો સાહેબ? ઘરમાં ગંદવાડો ખોવાયો. આપણને લાગે ઘરમાં ગંદવાડો ખોવાયો એટલે આખું ઘર ફેમિલી સમજીએ. એ પછી ફાઇલ નંબર 1 પોઈઝન પડ્યું એટલે પતી ગઈ વાત. નોંધ એટલે નોંધ ઇઝ ડિરેક્ટલી કનેક્ટેડ વિથ યોર ઇગોઇઝમ. ડિરેક્ટલી. અને ભારી, એવો ભારી અહંકાર કે વાત નહીં કરવાની. એટલે એ અહંકાર તમારા મનમાં નોંધ તરીકે બેઠો એટલે એ તમને છોડે નહીં. જેમ ઓલું શું કે ઓલું વળગે છે ને સાહેબ, પછી ઉખડતું નથી. હે? ગળો 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 પાણીની અંદર ગળો તમને વળગી જાય ને, હાથ પગમાં વળગી જાય ને, પછી તમને ખબર પડી કે આ વળગ્યું છે, એ તમારું લોહી પીએ, વળગીને લોહી પીએ. અને પછી લાગે કે હવે આ વળગ્યું છે તો આને ખેંચીને કાઢો, પણ ખેંચ્યા નીકળે બીકડે એને તો ચપ્પુ જ મારવો પડે. ઘા પડી જાય તોય વાંધો નહીં પડે એક વખત. એવું આ ગળો જેમ લોહી પીએ તેમાં નોંધ તમારું લોહી પીએ. તો એવું લોહી પીએ ને, એટલે લોહી પીએ માણસનું એટલે ચેન પડે નહીં. એટલે એ અકળામણ થઈ જાય એટલે પછી ફેમિલીમાં અકળાયેલો થઈ જાય. એટલે ઘરમાં ગંદવાડો આવ્યો, કકડાટ ચાલુ થયો, કકડાટ ને ગંદવાડો કીધો. 1 નંબરની ફાઇલ ગંદવાડો, 1 નંબરની ફાઇલ નોંધી, 1 નંબરની ફાઇલ બગડી સાહેબ. તો ફાઇલ કહેવાય તો બગડાય કેવી રીતે? તમે બગડવાના તો ફાઇલ નંબર 1 ને પણ બગાડો છો. જુઓ, આ બહુ ગજબનું છે. પછી કહે છે કે આપણે ચોરી ચીકણું કરીએ અને જેના માટે નોંધ પડી હોય એ બગીચે ફરવા ગયેલો હોય, કાં પિક્ચર જોવા ગયો હોય, કાં શોપિંગ કરવા ગયો હોય ને આપણે અંદરથી ચૂન થતા હોઈએ. એવી ગજબની આ બહુ જ ગજબનું પદ છે સાહેબ. હા હા, શું પદ છે નોંધ માટે. આપણને ચેતવે. ફાઇલ નંબર 1 ને ચેતવવા માટે છે. ફાઇલ નંબર 1 ચેતતી નથી, વાલી છે ને એટલે ચેતાતું નથી. તે આ ફાઇલ નંબર 1 ચેતે. આપણને આ 1 નંબરની ફાઇલ લાગે એટલા માટે આ પદ કવિરાજે લખાઈ ગયું દાદા ભગવાનની કૃપાથી સાહેબ. એક લાઈન તમે જુઓ તો એ જ કહું છું, એક લાઈન આમ સમજાય ને તો મજા પડી જાય કે ઓહો, ફાઇલ નંબર 1 આટલી બધી ભારી છે અને આવી મિસ્ટેક કરે છે. તો કે હવે મારે વોચ રાખવો પડશે. શું કરવું પડશે? હા, ફાઇલ નંબર 1 પર વાલી હોય ને એટલે વોચ ના રાખે. એ થોડી વાલી ઓછી થાય ને તો ખરી મજા આવે. ચાલો. મોટી નોંધ લીધી તે, નાની મોટી નોંધ લીધી તે, જીવ્યા સુધી ઉદ્વેગ કર, જીવ્યા સુધી ઉદ્વેગ કર. સાહેબ, કેટલું મોટું વાક્ય છે કે નાની મોટી નોંધ લીધી તે, નાની મોટી નોંધ લીધી તે, જીવતા સુધી એટલે હે જીવનભર ઉદ્વેગ. તમને શાંત ના બેસવા દે, મોશનમાં નહીં.
ઇમોશનલ પણ નહીં, ઉદ્વેગ કર. વેગ, આવેગ અને ઉદ્વેગ, એ ઉદ્વેગમાં તો કેટલી ગતિઓ ફરી જાય, મતિઓ ફરી જાય ને શુંનું શું થઈ જાય. ઉદ્વેગમાં માણસનો બહુ જ જરાક પણ કંટ્રોલ ના રહે સાહેબ. એ ઉદ્વેગમાં તો ઓલા આચાર્ય એ થયા, ચૌણ કૌશિક થયા ઉદ્વેગમાં. ઉદ્વેગમાં તો કેટલી હિંસા થઈ જાય, ઓહો, કરોડો જીવોની હિંસા થઈ જાય ઉદ્વેગની અંદર. ને આ તો કે જીવતા સુધી ઉદ્વેગ કર, તો એ નોંધ કેટલી ડેન્જર હશે. બરાબર. તો નોંધથી ચેતીએ છીએ આપણે. હજુ તો ઓલા કઈ કબાટમાં રાખી મૂકીએ છે. રાખી મૂક જ ને, કેમ રાખી મૂકતા હશે? ઓ કિંમતી છે. હા, કિંમતી છે કે છે. નોન સ્ટોપ હેરાન કરે તમને, નોન સ્ટોપ. નોન સ્ટોપ ઉદ્વેગ કર, ઉદ્વેગ કર, એટલે તમને શાંતિ જ ના રહેવા દે, જીવવા ના દે, સૂવા ના દે, ખાવા ના દે, એટલું બધું હેરાન કરે. પણ પરેશભાઈ, આ જે ચંડકૌશિક નાગનું જે હતું અને ખાલી જોવાથી પેલું ભસ્મીભૂત થઈ જાય. જોવાથી એટલું બધું ઝેર તો ઊભું થઈ ગયું. ઝેર હતું, એટલું બધું ઝેર આટલે સુધી જતું રહે, આટલે બધે સુધી જતું. ઉદ્વેગ કરે એટલું બધું. ઉદ્વેગમાં તો આવું જ થઈ જાય. ચૌણ કૌશિક થઈ ગયા માણસમાંથી, આચાર્યમાંથી ચૌણ કૌશિક થઈ ગયા, જસ્ટ બીકોઝ ઓફ ઉદ્વેગ. તો પછી આ તીર્થંકર જીન કે જીનેશ્વર ના મળે તો ઉદ્ધાર જ ના થાય. ઉદ્ધાર નહીં થાય, અધોગતિ થાય સાહેબ. આ કાળમાં તો હવે વાત શું કરવાની, પડતો કાળ, અને એમાંય ભગવાન મળે તોય ચેતે તો. નોંધથી તો દાદા ભગવાન કહે છે અમે ચેતીએ છીએ અને તમને કહીએ છીએ કે ચેતો, નહીં તો આ અહંકાર આ કાળનો એવો છે કે તમને મોક્ષ માર્ગથી ઉઠાવી લેશે. મોક્ષ માર્ગ હાથમાં મળ્યો હોય છતાં છૂટી જશે. આ નોંધ એવી વસ્તુ છે. નોંધ વિશે થોડું ડિટેલમાં જણાવો. નોંધો એટલે કેવી કે હું મારા હસબન્ડ હોય તો એમના વિશે હું એમ કહું કે આવું કરે છે તો આવા જ છે, એ રીતે નોંધ. એ અભિપ્રાય જેવું હોય. નોંધ એટલે બહુ સજ્જડ હોય. જેમ આમ જેમ કે તમારા લગ્ન થયા હોય ને એ જ દિવસે તમારા સાસુ લગ્નના દિવસે જ કંઈક બોલ્યા હોય અને તમને આમ આઘાત જેવું લાગી જાય, તો ભાઈ લગ્ન તો થઈ જાય, પણ પછી ભૂલાય એ વસ્તુ? ના. ભૂલવી હોય તો ના ભૂલાય. એને નોંધ કહેવાય. બરાબર. નોંધ કરે જબરજસ્ત. અને સામેવાળાને કરતા માને, કોઈ પણ હિસાબે ના કરતા ના માને, કરતા જ માને. એ જ કરતા છે ને એણે જ કર્યું, છોડે જ ના. એટલે એ જે નોંધ અંદર પેઠી, તે નોંધ તમને બહુ હેરાન કરે. પણ એ કન્ટિન્યુ યાદ ના રહે, પણ જ્યારે આવે ત્યારે જ એનું હોય. લગભગ કન્ટિન્યુ હોય, પણ તમારા બીજા કર્મો ભારી હોય ને એને કારણે તમને ભૂલાઈ જાય, પણ પાછું જેવું એ કર્મ છૂટે એટલે પાછું યાદ આવે. ઉદ્વેગ કર છે, ઉદ્વેગ કર, જીવતા સુધી. માફ ના કરી શકો તમે કોઈને, માફ ના. એટલે ભગવાને કીધેલું ક્ષમાને વાપરજે. શું કીધેલું? ક્ષમાને વાપરજે. બોલ દઈશ નહીં, વાપરજે. પૈસા વાપરીએ છે ને, ક્ષમાને વાપરજે. દિવસમાં એક વખત વપરાય? ના પાડે. બોલો, સામેવાળાને વપરાઈ દઈએ. ના, એ વાત બરોબર છે, પણ એક વખત આપણે વાપરવા જેવું છે. એક વખત ક્ષમાને વાપરે ને, ઓહો હો, પૂતગલ આખું ફરવા માંડે. ફરી જાય એટલે બહુ ચોખ્ખું થાય, બહુ ચોખ્ખું થાય, બહુ ચોખ્ખું થાય. જેટલાય તીર્થંકરોના પૂતગલ હતા ને એ બધાને ક્ષમા વર્તતી હતી. ક્ષમા આપવી ના પડે, વર્તે. એટલે એ પૂતગલ જોઈને જ તમને બહુ આનંદ થાય. એટલો બધો આનંદ થાય કે વાત નહીં કરવાની. આ ક્ષમાને આપણે વાપરતા નથી. આપણે પરેશાનજી નાટકીય રીતે ક્ષમા વાપરીએ તો કંઈ ફાયદો થાય? તો બહુ નુકસાન થાય, ભયંકર નુકસાન થાય. એ તમે બીજા, અચ્છા, પોતે વાપરે, હા, પોતે નાટકીય રીતે વાપરે તોય ફાયદો થાય, પણ જો સાચી રીતે વાપરે તો વાત જુદી છે બહુ.
કારણ કે દરઅસલ તો વપરાતી જ નથી. દરઅસલ વપરાતી નથી, પણ થોડી થોડી વાપરતા તો શીખો, થોડી થોડી વાપરતા શીખો. પરેશાનજી, તો ક્ષમા તો પણ ત્યારે વપરાય કે જ્યારે ખબર પડે કે આ નોંધ મને ડંખ મારે છે કે નહીં, એ તો નોંધ તો એક પોઈન્ટ છે, પણ ક્ષમા તો તમે ક્યાંક આમ તેમ થાય ને તો જેવું વાપરશો ને એટલે બધું વાતાવરણ શાંત પડી જશે. કારણ કે ક્ષમા બહુ મોટું શસ્ત્ર છે, અહિંસક શસ્ત્ર. એ શસ્ત્રને આપણે વાપરતા નથી. ક્ષમા બહુ મોટી વસ્તુ છે. જેમ ક્ષમાને વાપરો ને તમે મોટા થતા જાઓ. હોય નાના પણ છતાં મોટા થતા જાઓ. લોકોને ગમતા થાવ તમે ક્ષમા વાપરો તો. નહીં તો ક્ષમા વગર તમારો અહંકાર એટલો બધો કદરૂપો થશે કે ગમે તેવું આવડતો હશે, ડૉક્ટર હશો, વકીલ હશો, બધું હશો, પણ ક્ષમા વગરનું નકામું છે. ક્ષમા વાપરે એટલે મોટા થાય, એટલે લઘુ સાથે મોટા થઈએ. લઘુ જ થઈ જાઓ. ક્ષમા કોણ કરે? કોણ? પોતાનું છોડે ત્યારે ક્ષમા થાય. લઘુમાં લઘુ થાય ત્યારે પોતાનું છોડી દે. જે વાલામાં વાલી વસ્તુ છોડી દે. એટલે દાદા ભગવાનનું એક વાક્ય છે, જે છોડે તે મહાવીરનો. જે છોડે તે મહાવીરનો. એ વાક્ય છે દાદા ભગવાન, જે છોડે તે મહાવીરનો. તો ક્ષમા ક્યારે થાય? અને ક્ષમા પાછળ બહુ જ સાયન્ટિફિક મોટી સમજણ છે, બહુ જ સાયન્ટિફિક. જેને આ જગતમાં છૂટવું છે અને મોક્ષે જવું છે એને બાય ડિફોલ્ટમાં ક્ષમા રાખવી પડશે. બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ સમજણ પડે ને કે નહીં? કોમ્પ્યુટર ખોલે ને તો સી આવે બાય ડિફોલ્ટ. એવું બાય ડિફોલ્ટમાં ક્ષમા સાથે જીવવાનું. કારણ કે अपना रिजल्ट कभी कैसा सामने आवे पता नहीं है. બરાબર. ખ્યાલ આવે ને? એટલે ક્ષમા. જય સચ્ચિદાનંદ. ક્ષમા છે ને, આપણને લાગે છે આપણે બીજાને કરીએ છીએ, પણ છે ઉલટું છે. હા, પોતાને છૂટવા માટે ક્ષમા માંગવાની છે. બરાબર. દેખી રીતે વ્યવહારમાં એમ દેખાય કે હું એને મને આવું કર્યું એટલે હું એને ક્ષમા કરી દઉં, ચાલ જવા દે, વાંધો નહીં. એવું નથી. પોતાને છૂટવા માટે ક્ષમા, કે હવે કોઈ કેસ નહીં જોઈએ મારે. ક્ષમા ના કરો એટલે કેસ પેન્ડિંગ, ખલાસ થઈ ગઈ વાત, તમે ફસાયા. તેવી તો કેટલી નોંધો લીધી હોય તો એટલે કહું છું ને કે એક ક્ષમા થોડીક દિવસમાં એકાદ વખત તો વાપરો. જે પાછલી નોંધો પડી ગઈ હોય એ બી યાદ કરવી પડે. એ યાદ કરવું ના પડે, નોંધ એનું જ નામ કે યાદ આવ્યા કરે. યાદ આવ્યા જ કરે. હા, આવ્યા જ કરે, એનું નામ જ નોંધ. છોડે જ ના તમને. છોડે. બંધાયેલો માણસ હોય ને, બંધાયેલો, પણ બંધાયેલામાં પણ ફેર હોય છે. કોઈને થોડુંક નરમ દોરડું હોય, કોઈને જરા ઢીલું દોરડું હોય, કોઈને ટાઈટ દોરડું હોય, કોઈને એકદમ ટાઈટ દોરડું હોય. તો આ નોંધથી પોતે પોતાની જાતને એટલો બધો બાંધે કે એને હાલત થઈ જાય. અને નોંધ પછી એને ડંખ માર્યા કરે. ડંખ મારે ફાઇલ નંબર 1 ને. હા. તો એટલે ઓલું ગીત છે ને હિન્દીમાં, દેખ તમાશા લકડી કા. શું? દેખ તમાશા લકડી કા. તો એવી રીતના નોંધ પડે ત્યારે દેખ તમાશા. અહંકાર કા. એ અહંકારના નાટક છે ને. નોંધ કોણ કરે? અહંકાર કરે. લઈ લીધો છતાં દાદા ભગવાન કે અમારું જ્ઞાન લીધા પછી પણ જો આ નોંધ આવી તો અમારું જ્ઞાનને ઉડાડે. એ અહંકાર કેટલો ભારી હશે. બહુ ભારી. 15-20 વર્ષ પહેલાનું બધું યાદ કરાવે. અરે એ તો સારું છે, 15-20 વર્ષનું, પણ હુવા દે છે ને. સુવા દે છે એટલે સારું કહેવાય. નોંધ તો સુવા ના દે. તમારી અંદર ઝેર ઉત્પન્ન કરે. ઝેર ઉત્પન્ન કરે નોંધ. આ ઉદ્વેગ કરે એટલે શું? ઝેર ઉત્પન્ન થયા કરે. એની મેતે ઝેર ઉત્પન્ન થાય. એટલે વાણીમાં, આંખમાં, શબ્દોમાં ઝેર ઉત્પન્ન થઈ જાય.
નેગેટિવિટી ઝેર જ થાય. બહુ ડેન્જર છે આ નોંધ, બહુ ડેન્જર છે. ફેંકી દેવાની રદ્દીને મફતમાંય કોઈ ના લે. રદ્દી તો લેવા આવે છે ને, 10 રૂપિયા કિલો આવે છે ને પેપર, આવે ને આવે. રદ્દી વાળો લે ના, મફતમાં ના લે. એવું કે પસ્તી વાળો કાઢી મેલે, કચરા ઘરમાં મૂર્ખ ભરે. કચરો ઘરમાં મૂર્ખ. આપણે ભરીએ, નોંધ ને મૂર્ખ ભરે, મૂર્ખ. કારણ કે પોતાના પગ પર કુહાડો માર્યો નોંધ કરીને. ફાયદો શું? ફાયદો શું તને? નાની મોટી નોંધ લીધી તે જીવ્યા સુધી ઉદ્વેગ કર, ભાવ કર્મથી કારણ દે, મોત પછી એ હપ્તા પર. સાહેબ શું લાઈન છે આ! 2-5 નોબેલ પ્રાઇઝ આપે ને તોય ઓછા પડે. શું કહે છે? ભાવ કર્મથી કારણ દે. એટલે ઉદ્વેગ થયો, તે ઉદ્વેગ ભાવ કર્મને આધારે એવા ભારી કર્મ બંધાય, એવા ભારી કર્મ બંધાય કે મર્યા પછી તારો જન્મ થાય ને તો એ જન્મમાં એ હપ્તા ભરવા પડે. એ ઉદ્વેગ છોડે નહીં તને. ઓ માય ગોડ. એમ તમે ખાલી એટલું જ નક્કી કરો કે મારે આને હવે આવું કર્યું છે, હવે હું એને સીધો કર્યા વગર રહીશ નહીં. ભાવ કર્મ થઈ ગયો, સીધો કર્યા વગર રહીશ નહીં. એટલે શું થયું? કારણ ધ્યેય બન્યો. હે? કારણ ધ્યેય બન્યો. અરે કારણ દે બન્યો, પણ કેવો બન્યો? નોંધી દીધું એનું. કેવો બન્યો કારણ દે? ઓલાને સીધો કર્યા વગર છોડીશ નહીં. એટલે રીપેમેન્ટ આયા વગર રહેશે. કારણ દે કેવો બન્યો? ઝેર વાળું. એટલો બધો વાંકો બને કારણ દે, જે બનશે ને, જે જન્મ થશે ને એવો વાંકો થશે. વાંકો થયા વગર ઓલાને સીધો કરી શકે ખરો? ના. એટલે પોતે એટલો બધો વાંકો થાય કે પછી ઓલાને સીધો કરે. એટલે દાદા ભગવાન ત્યાં એક આપણા મહાત્મા આવ્યા હતા. એ બેનના લગ્ન થઈ ગયા હતા, પણ એ બેનને કોઈ બેન સાથે થોડુંક અફેર જેવું લફડું થયું. તે બેનને ખબર પડી એટલે દાદાને કીધું, અને પછી દાદાને લખ્યું, દાદા એને હું સાપણ થઈને પણ કહીશ, છોડીશ નહીં એ બેનને. શું કહે છે? સાપણ થઈને કઈ. પણ કહીશ, છોડીશ નહીં. એટલે દાદા ભગવાન કીધું, સારું સારું, તું 1 મિનિટ ચાલ વિધિ કરી લે તું પહેલા. એટલે વિધિ કરાવી એટલે થોડી શાંત પડી. અને પછી વિધિ પત્યા પછી શું કહે ખબર છે? તારે એને કઈડવા માટે તારે સાપણ થવું પડશે. હા તો દાદા નહીં થતી, નથી થવું, નથી થવું. સમજણ પાડવી પડે બેન. પોતે પોતાના પગ પર કુહાડો મારે છે. આ નોંધ શું છે? આવી ડેન્જર. મર્યા પછી પણ હપ્તા ભર એટલે શું? તારું આખું જીવન તે બગાડી નાખ્યું, આવતો ભવ પણ બગાડી નાખ્યો. કેવું ડેન્જર હશે જુઓ તો ખરા સાહેબ. આ લોક ને પરલોક બે બગાડી નાખે. બેવ બગાડ્યા. હપ્તા ભર એટલે શું? હપ્તા ભર્યા જ કરો. હવે એ મોત પછી પણ હપ્તા ભર. આપણને લાગે મોત થઈ ગયો એટલે પતી ગયો, ઉકેલ આવી ગયો. કેસ ચાલુ જ છે ભાઈ. નોંધ એટલે કેસ ચાલુ જ, પૂરો જ ના થાય. તો પછી આ બધામાં વ્રત નિયમ ને તપ જે કરે તો આમાંથી છૂટાય નહીં? નોંધ એ મોટું તપ છે. નોંધ એ મોટું તપ. સંસારમાં ફરવાનું, સંસારમાં ફરવા. મોક્ષે જવાનું તપ જુદું અને સંસારમાં રહેવાનું તપ જુદું. સંસારમાં રહેવું હોય તો નોંધ કરવી પડે ને. સજ્જડ સંસારમાં રહેવું હોય, સજ્જડ કે કોઈ ખેંચી જાય તો मेरे को मत खींचना, मेरे को तो इधर ही रहने का, सबको सीधा करने का है. ના લે, અહીંયા એવું કહેવા માંગુ છું કે વ્રત નિયમ તપ જબર કરે તો ઠેકાણું ના પડે. એટલે એકચ્યુઅલી વાસ્તવિકતામાં આવવું પડે એવું થયું મિનિંગ પરેશાનજી? વાસ્તવિકતામાં તો આવવું પડે ને, પણ એને સમજણ પડે તો વાસ્તવિકતામાં આવે. ના લે, તેમ છતાંય આજે જ્ઞાન લીધા પછી પણ આ બધી વસ્તુની પરંપરા બધી રહ્યા જ કરે છે. રહ્યા કરે પણ એને ધીરે ધીરે આપણા મહાત્માને શું થાય છે, થોડોક અંદર રહ્યા કરે. હું શુદ્ધાત્મા છું એટલે નોંધ ઢીલી પડે. પણ દાદા ભગવાન ચેતવે જ કે ચેતજો. અમુક એવા જીવો આવેલા હોય દાદા પાસે, એટલે પછી આ પોઈન્ટ નીકળે ને એના આધારે બધા મહાત્માને ચેતવે કે ચેતજો. માણસથી ચેતવાની જરૂર નથી, નોંધથી ચેતજો. નોંધ એટલે ડાયરેક્ટ તમારો અહંકાર એટલો બધો ઘવાઈ ના જાય કે જેથી તમને પાડી દે. ખ્યાલ આવે ને?
હેરાન કરી દે એટલે તમને. આ ભગવાન મહાવીર છે ચંડકોશિકને કે ચંડકોશિક બુજ 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 કારણ કે મર્યા પછી પણ હપ્તા ભરતો તો જે આવે તેને મારી નાખે, જે આવે તેને મારી નાખે, જે આવે તેને મારી નાખે. તો કે હવે શું માંડ્યું? તો કે ઉદ્વેગકર થઈ ગયેલું, પોઈઝન જબરજસ્ત. તો ભગવાનના શબ્દો, વિતરાગી શબ્દો, એટલે ભલી વસ્તુ ઓગળી જાય. તો દાદા સેમ એવું જ કહે છે આપણને બધાને. હે, દાદા ભગવાનની તો વાત જ જુદી સાહેબ. એના એક શબ્દોમાં અમૃત છે. એક શબ્દમાં એક શબ્દમાં, કવિરાજના એક પદોમાં, એક લાઈનોમાં અમૃત છે સાહેબ. માણસનું ગમે તેવું ઝેર થયો ને કાઢી નાખે ઝેરમાંથી. ઉતરી જાય, ચહેર ઉતરી જાય. આ એટલે નરેન્દ્રભાઈને પ્રિય છે ને સાહેબ પદો. એટલે પ્રિય છે નરેન્દ્રભાઈ. હા, ઝેરથી છૂટવું બહુ અઘરું છે સાહેબ, બહુ અઘરું છે. મોત પછી પણ હપ્તાભર એટલે શું? મોત પછી. હા, બહુ ભારે વાક્ય. સચ્ચિદાન બોલો. કૃપાળુદેવનું સ્થાનક આવે છે, તેમાં મેં પાછળ એવું વાંચ્યું હતું આગળ વાક્ય કે ક્ષમા એ મોક્ષનો દરવાજો છે, ભવ્ય દરવાજો છે. એવું વાંચ્યું હતું. પછી એમ કીધું હતું કે ક્ષમા માગવી સહેલી છે પણ ક્ષમા આપવી બહુ મોટી અઘરી બહુ વસ્તુ છે, અઘરી છે. એવું મેં વાંચ્યું હા. હતું. હવે એ વસ્તુ ઉપર જરા પ્રકાશ પાડશો? એ એમ કે છે કે મારાથી ભૂલ થઈ જાય હા, તો હું ક્ષમા માંગી શકું કે ના માંગી માગી શકું? શકાય. પણ તમે મને હેરાન કરો હા, અથવા તો હું ક્ષમા આપું? ના એટલે કે આ આપણને અજ્ઞાન દશામાં તેમ જ થાય કે હું એને જોઈ લઈશ. એટલે તમારી સાથે કોઈ કશું કરે હા, તો તમે ક્ષમા નથી આપી શકતા. એ અઘરું છે કે પણ તમે ક્ષમા માંગી કેમ શકો છો? કે તો કે તમને દંડ ભોગવવો નથી, એટલે એટલે જ તમે માંગો છો. એટલે તમે ચીટિંગ કરો છો ખરેખર તો. ચીટિંગ કરી. એવું છે. હા, તમે તમારી જાતની, તમારા અહંકારની તમને દંડ ન પડે તેમ તમારા દેહની રક્ષા કરવા માટે તમે ક્ષમા માંગો છો. બરાબર. તો આપણે હવે ભગવાન શું કહે છે કે ક્ષમા કેમ માંગવાની? તો કે એ ગમે તે કરે પણ वो क्या है, सामने वाला कुछ जो भी कुछ करता है वो क्या है? उससे कोई गलती से हो जाता है, गलती से हुआ या जानबूझ के किया वो क्या है? तुम्हारे सामने जो कुछ भी आता है, तुम्हारे सामने जो कुछ भी आता है, चाहे वो ग्लास हो, पानी हो, जहर हो, दूध हो, पैसा हो, कुछ भी हो या सांस हो, वो तो वो जो मेरा, कुछ भी आता है वो तुम्हारा रिजल्ट है. हाँ वो मेरा परिणाम है. रिजल्ट है तुम्हारा. हाँ, रिजल्ट तो अभी है. तुम्हारा रिजल्ट में तुमको क्या करने का? वो देखने का है कि वो मेरा कर्म ही ક્ષમા है. આપવાનું. रिजल्ट तुम्हारा रिजल्ट है तो फिर क्या करने का? सामने वाले ने गाली दी तो क्या है वो मेरा ही परिणाम है. तो फिर क्या करने का? ક્ષમા. उसको क्षमा कर देना का, लेकिन क्षमा करना तो वो चीटिंग है ऐसा बोला. क्षमा मांगना चीटिंग है, हाँ, क्षमा देना चीटिंग नहीं है. क्षमा देना बहुत बड़ा काम है. क्षमा देना. તમારો જે પ્રશ્ન હતો હા. કે ક્ષમા આપવી મુશ્કેલ છે, ક્ષમા માંગવી સહેલી છે. मानवी शैली છે. કારણ કે ક્ષમા કેમ માંગે છે? તો કે મારે આની સાથે ભૂલ થઈ ગઈ, એને મારી બેગ ફેંકી દીધી કે કંઈ કર્યું તો એ મારી પાસે ક્ષમા માંગી શકે હા, ફટાક દઈને, કારણ કે એની ભૂલ થઈ ગઈ. ખ્યાલ આવે ને? એટલે બરોબર. પોતે ભૂલનો દંડ ભોગવવા માંગતો નથી. અહંકારનો સ્વભાવ છે કે એની ભૂલનું એ રક્ષણ કરે, બચાવ કરે. બચાવ કરે. એટલે ક્ષમા માંગવી સહેલી છે. બરોબર. ક્ષમા જો દિલથી માંગે, ખરેખર પોતાની ભૂલ સમજીને માંગે તો બહુ મોટી વાત છે. હા, એટલે વ્યવહાર સંસારની અંદર તો વારે વારે આપણાથી કોઈનું કંઈ થઈ જાય, હા, ભૂલ થઈ જાય કે ગમે તે કંઈ ધક્કો વાગી ગયો, હા. કંઈ થયું તો આપણે સોરી તરત બોલતા સોરી હોઈએ છીએ. બોલીએ છીએ, પણ સોરી કેમ બોલીએ? તો કે બે ચાર શબ્દ સંભળાવે ના એટલા માટે. એટલે આપણું જ રક્ષણ આપણે કરીએ છીએ. એવું ને? પણ જો દિલથી સોરી બોલે, ઓહો હો મારાથી ધક્કો વાગી ગયો, સારું છે ને પડી ગઈ ના, અને એમ કરીને ખરા અફસોસથી સોરી બોલો તો બહુ પ્રગતિ થાય. બરાબર.
પણ પોતાના જાતને રક્ષણ કરવા માટે અહંકારનો સ્વભાવ છે કે પોતાની ભૂલને છાવરવી. બરાબર. એટલે ક્ષમા તમે આપવી બહુ અઘરી છે, કારણ કે અહંકાર છંછેડાયો તમારો. બરોબર. એટલે અહંકારને પાર કરવાનો તમારા અહંકારને તમારે પાર કરવાનો, એટલે સંસાર પાર થઈ ગયો, બરોબર. એટલે તમે મોક્ષે ગયા. તો જ એટલે સંસાર પાર કરવા માટે આ ક્ષમા અદ્ભુત વસ્તુ છે. એટલે મારે કીધું પડ્યું દિવસમાં એક વખત તો વાપરજો. હવે એ દિવસમાં એક વખત તમે જે ક્ષમા વાપરવાની કહો છો, હા. કે કોઈને ક્ષમા આપી જાણવાની, આપી જાણવાની ને, આપણે મનથી આપી પણ આપણી જાણવાની. પ્રત્યે કોઈનું કંઈક થયું હોય, કે દાખલા તરીકે ધક્કો એનો આપણને વાગ્યો, હા, તો તે વખતે આપણે ક્ષમા ક્ષમા કરી આપવાની. દેવાની. અરે કઈ બેન, વાંધો નહીં, બહુ સારું કર્યું તમે. મને માર્યું, બીજા કોઈને માર્યું તો પઝલ થાત. શું? એ કે મને વાગ્યું તે વાંધો નથી, સારું થયું, પણ બીજા કોઈને વાગ્યું હોત ને તો તારું આવી બનત. બરોબર. એમ કહીને હસતા હસતા નીકળી જવાનું. બરોબર. ખ્યાલ આવે ને? પણ હવે એ જ્ઞાનીઓને સહેજે ક્ષમા કેમ હોય તો કે જ્ઞાનીઓ પોતાના લક્ષ્ય, પોતાના ધ્યેયને ચૂકે નહીં કોઈ દિવસ. બરોબર. એને નિરંતર પોતાનો ધ્યેય દેખાતો હોય કે મારે છૂટવું છે, એટલે ક્ષમા સહેજે એને વર્તતી હોય. બરોબર. એટલે કૃપાળુ દેવે આ જોઈને આ વાક્ય લખ્યું કે મોક્ષ એ મોક્ષનો દરવાજો છે. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ઇટ્સ એ એન્ટ્રી. અને એક વખત તું એમાં બેઠો તો આ ક્ષમા વસ્તુ એવી છે કે છે ને, આપણે હમણાં ઓલું સર્કિટ અથવા તો એક મેકેનિકલ સિસ્ટમ આવે છે કે આમ ફ્લો જાય, પણ આમ ફ્લો આવે ને તો ઓલું બાયણું બંધ થઈ જાય, લોક થઈ જાય. બરોબર. હે, વન વે વાલ જે કહો તે. તો એક ક્ષમા એક વખત અંદર પેઠી ગયો ને પછી બહાર ના આવે, પતી ગયો. પણ આ તમે કીધું કે દિવસમાં એક વખત ક્ષમાનો ઉપયોગ કરી જાણો, હા, તો એનો મોટો ઉપયોગ કહેવાય. હવે તમને એટલી બધી શાંતિ થશે. તમને જે તમારો અહંકાર કઈડે છે ને તે આપણને દેખાતો નથી. દેખાતો નથી. નહીં તો કઈડવા ના દઈએ આપણે, પણ એ કઈડે અને તમે ક્ષમા કરો એટલે કઈડતો બંધ થાય. બરોબર. એટલે તમે ક્ષમા વાપરશો ને તો કઈડતો બંધ થશે. એટલે તમને લાગશે સારી શક્તિ કેમ આટલી આવવા માંડી, ભય લાગવાનો બંધ થઈ જાય, નકામા વિચારો આવવાના બંધ થઈ જાય, અને આમ જાણે આમ નિર્ભય થઈને આમ ફરતા હોય ને એવી રીતના થઈ જાય તમને. હવે આપણે અત્યારના જીવનમાં દિવસમાં એક વખત તમે ક્ષમાનો ઉપયોગ કરવાનું કીધું, પણ કોઈએ આપણી પ્રત્યે કંઈક અવળું કર્યું હોય, હા તો એવા તો કોઈ દરરોજ કંઈ એવા બનાવ તો ના બનતા હોય, હા, દરરોજ ના બનતા હોય. તો આપણે દિવસમાં એક વખત ક્ષમા માગવી, હા. એ કેવી રીતે માગવી? એ તમે તપાસ કરવાની ને. તમે કોઈને મગજમાં આપણા કબાટમાં પેસી ગયું હોય ને કોઈ, હા, તેને જોઈને ક્ષમા માંગ એટલે આપવાની. પાછલું કંઈ થયું હોય કોઈ પ્રત્યે, કે કોઈએ આપણી પ્રત્યે કંઈ કર્યું હોય, તો એ પાછલું યાદ કરીને પણ થઈ અથવા તો શકે. ફ્રૂટ લેવા ગયા હોય અને ઘરે ફ્રૂટ લાવે તો હાવ બેકાર ગંદુ નીકળે હા, તો ચીડાઈ જવાય ને. ચીડાઈ તો જવાય. ક્ષમા. એ પાછળની લાઈફમાં એવું થયું હોય, હા, પાછળની લાઈફમાં ધારો કે હસબન્ડ છે તે કંઈક આવડી મોટી મેથીની ભાજીની હા, ચૂડી લાયા, હા, હવે એ તે કંઈ આપણને બે માણસને કંઈ એટલી જરૂરી નથી, નથી. હા, તો આપણે પછી બોલીએ કે કોઈ મફત આપતો હોય ને તોય નહીં ના લાવવાનું. લવાય. હા, કોઈ મફત આપતો હોય તોય ના લવાય. આવું પેલું કેવું કુથારાનું કામ. ના, એટલે ચૂથારાનું નહીં, એ મેથીની ભાજી પોતે વણવી પડે છે તે ગમતું નથી, એટલા માટે નહીં પણ કહ્યું. પાર જ ના આવે એ. પાર જ ના આવે, એ ગમતું નથી કે આવું હું કેમ લાવતા હશો તમે, મને હેરાન કરવા માટે લાવો છો. બોલે ના, હેરાન એટલે કરવા માટે તો નહીં. ઘણા હસબન્ડ વાઈફને છે ને શાંતિ રાખવા માટે આવું જ લઈ આવે. ખબર નથી તમને કે ઓલી કામમાંથી આ તો એક ઊંચી જ ના દાખલો આવે. આપ્યો કે આવું પાછળની લાઈફમાં આપણાથી બની ગયું હોય, હા, કોઈ ભાઈ બહેન આપણા કોઈ સગાવાલામાં કંઈ આપણી પ્રત્યે કોઈનું બની ગયું અને આપણને આખો વખત ડંગ થાય, એને મારી સાથે આવું રહ્યું, આવું ના, કર્યું. કરતા એટલે પાછળનું યાદ કરીને કરતા દેખાય. કરતા દેખાય. એટલે આ એ તો લોકો- લાઈટ કહેવાય, મેથીને બદલે લાઈટ કહેવાય, કરતા દેખાય. એને ક્ષમા કરવાનું મન ના થાય.
કેટલી વાર છોડો. કહેવાનું હોય? હા એમ કેટલી વખત કહેવાનું હોય, પણ એ અમુક વસ્તુ રિપીટેડ હોય, વાત જુદી. નોંધ હોય, નોંધ, જેનાથી છે ને તમારું મોડું બોડું બધું બગડી જાય. મને ફેંકવા જતા પણ શરમ આવે છે. કઈ? આવું લઈને આવો છો તે. હા હા, એનો એવું વાંધો આપણે નહીં, કહેતા હોઈએ. એનો વાંધો નહીં. ધીરે રહીને એને છુપી રહીને ફેંકી દેજો બાય નાખીને. એનો વાંધો, એનો એટલે ઉકેલ આ છે. તો દાખલા તરીકે મેં કીધું કે આપણી પાછળની લાઈફમાં બધું બન્યું હોય, જેટલું યાદ આવે તો એ યાદ કરીને પણ થઈ શકે ને. થઈ શકે ને, કારણ કે તે રીતે કારણ સમયમાં- કે એના નિમિત્તે તમારામાં ઝેર ભર્યું પડેલું છે. બરાબર. એટલે જે તે રસ્તે ઝેર કાઢો, પછી નોંધ પર આવશે. પણ જે તે રસ્તે જે ભરી પડેલું છે, કે જે હજુ પકડી રાખે એમને. ગયા પછી પણ યાદ આવે હા, છે, મૂકી દેવાનું. એટલે આપણે છે ને એ યાદ કરીને કાઢવાનું. જે બરાબર. થોડુંક થોડુંક તો કાઢો, જે નીકળે એટલે તે. પાછળના બનાવ બન્યા હોય હા. તો તે યાદ કરીને આપણે તે વખતે ચોખ્ખું કરી નાખો. એ ક્ષમા હા, માગી હા, શકાય. હા, હા, હવે હા. કોઈની આપણા મમ્મી પપ્પા હોય હા. તો એ એક્સપાયર થઈ ગયા હોય હા. તો પણ એની એ ક્ષમા એ વખતે માગી શકાય. આપણે માંગી લેવાની. આપણે માગી લેવાની. આપણે માંગી લો. આપણે ક્ષમા પહેલા માંગવાની કેમ, પહેલા એ સમજી લો વાતને. માંગવાની. હા. તમારું ઘર ગંદુ હોય હમ. તો તમે સાફ કરો કે ના કરો? હા, કરીએ. તો તમારું ઘર સાફ થયું તો તમને ગમે કે ના ગમે? ગમે ને. તો ક્ષમા એટલે બીજું કશું જ નહીં. આપણી અંદર આપણા ઘરમાં રહેલો કચરો, આપણા ઘરમાં રહેલો ઝેર એ કાઢવાનું. બરાબર. ક્ષમા તમને બહાર વ્યવહારથી આપણને લાગે છે કે હું એને ક્ષમા કરું છું, કારણ કે આપણને કરતા દેખાય છે. પણ ખરેખર ક્ષમા કરવાથી પોતાનું મન ક્લિયર થાય છે. બરાબર. અને મન ક્લિયર થાય એટલે જે મન પજવતું હતું તે મન પજવતું બંધ થઈ જાય. બંધ થઈ જાય. ખ્યાલ આવે ને? હવે મન પજવતું બંધ થઈ ગયું એટલે રહ્યું શું પછી? તમને હેરાન કરનારું કોણ રહ્યું? અહંકાર આપણો. કોઈ ના રહ્યું. કોઈ ના રહ્યું, કારણ કે તમે અહંકારની ઉપરવટ ગયા. બરાબર. ક્ષમા માંગવાથી અહંકારને તમે કાપ્યો. બરાબર. એ અહંકારનું જોર ઓછું થયું અને નોંધથી જોર વધે છે અહંકારનું, કે જે તમને ક્ષમા માંગવાથી પણ રોકે, ક્ષમા આપવાનું પણ રોકે. બધી તરફથી તમને કાંઈ ન થવા દે, રોકે. તમારું સારું જ ના થવા દે. બરાબર. એવો એ ભારી અહંકાર કહેવાય. એટલે કીધું કે આ મરતા પછી પણ હપ્તા ભર કહે છે. કેવો ડેન્જર હશે, છોડે ના તમને. એટલે કહે છે કે ક્ષમા અને યુઝ કરજો, નહીં તો મનુષ્યમાં ઝેર એવું છે, બહુ ખરાબ. સાપ કરતા પણ વધારે ભારી ઝેર છે. બહુ ખરાબ. અહમ સોમલ છે સર્વાંગે, અહમ સોમલ છે સર્વાંગે, હિંસક છે અજ્ઞતાનું જે, હિંસક છે અજ્ઞતાનું જે, ભયંકર ચાંડ કૌશિકમાં, ભયંકર વીરે શુદ્ધાત્મા જ દીઠે, વીરે ભયંકર ચાંડ કૌશિકમાં એ ભટકી ગયો તો. મોક્ષ માર્ગનો બહુ ચાહક હતો તીર્થંકર ભગવાનનો. આચાર્ય હતા. બહુ જ જબરજસ્ત દિલથી ભગવાનની ભજના કરતા હતા. આચાર્યમાંથી છેક આમાં ચંડ કૌશિક બની ગયા. ભગવાનની ભજના કરતા કરતા આવું થયું. તો એ ભગવાનની ભજના કરતા કરતા આવું થયું કે એમ કહું છું, ભગવાનની ભજના કરતા કરતા થયું એટલે ભગવાન ભેગા થયા, નહીં તો ભગવાન ભેગા ના થાય. બરાબર. દિલથી ભગવાનની ભજના કરતો હતો. એટલે કે આ માર્ગની અંદર પોલમ પોલ ના ચાલે એટલે શિષ્ય પર એ ચડ્યો અને એમાં ઉદ્વેગ થયો. અને ઉદ્વેગમાં કશું દેખાય નહીં સાહેબ, આગળ પાછળ ભીત સાથે અફડાયા, થાંભલા સાથે ત્યાં મૃત્યુ પામ્યા. તે ઉદ્વેગમાં મૃત્યુ જાય એટલે અધોગતિ થાય. તે પણ અધોગતિ થઈ, પણ એ અધોગતિ એના માટે બહુ જ કલ્યાણકારી બની ગઈ, કારણ કે ભગવાને એના માટે રસ્તો બદલ્યો.
બધાએ કનાડિયા કીધું કે દેશમાં ના જાઓ. જશો ના ના જશો તો જશો. પણ ગયા. ભગવાન ગયા. ભગવાન કહે છે કે ઓ આની પાસે જવું પડે, આ તો મારો એ છે, શિષ્ય છે. મારી ભક્તિ કરનારો માં છે, એટલે મારે દર્શન આપવા પડે. બરાબર, તો જ પછી એનો ઉદ્ધાર થાય. પણ સિન્સિયરલી કરતો હતો. મેઇન વાત આ છે. એટલે ક્ષમાથી મન ચોખ્ખું થાય તો પછી એના આધારે વાણીને કાયા પણ perfect થઈ જાય. બધું બદલાઈ જાય. ક્ષમાથી બધું આખો જ બદલાઈ જાય. પહેલા તો બધાથી પહેલા આંખો બદલાઈ જાય. આંખો ઢીલી પડી જાય. આંખો ઢીલી પડી જાય સાહેબ ક્ષમાથી. એટલે એવું કે છે એવી પડે ને આંખો. દાદા ભગવાનની આંખો કોઈ દિવસ જરાક આમ ધારીને ખાલી આંખો જોયા કરજો. બરોબર. દાદા કહે આમાં આખું બ્રહ્માંડ અમારી આંખોમાં છે. ઓહો. અને કહે છે કે અમારી આંખો જુએ ને, અને જો બરાબર અમારી આંખોના દર્શન કર્યા ને, તો જા તારો મોક્ષ પાક્કો થઈ ગયો. આજ્ઞા ના પાડે તો એ પાક્કો થઈ ગયો. કારણ કે એ આંખો એટલી બધી નિર્મળ થયેલી છે. એ આંખોમાં એક રત્તી ભર પણ અહંકાર નથી. અહંકાર ના રહ્યો હોય એટલે જ બિલકુલ 100% ચોખ્ખા થઈ ગયા. અને સહજ ક્ષમા વર્તે છે. સહજ સમા. દાદા ભગવાનની સાથે એવા કિસ્સા થયા છે. હા હા. આપણે કિસ્સાની અત્યારે વાત નથી કરતા. પણ એમને બધાને ક્ષમા દાદા કર્યા. ભગવાનને કોઈ ફાયરિંગ આપે, દાદા ભગવાનને કોઈ વઢે, દાદા ભગવાનની સેવા કરવા વાળા દાદા ભગવાનને હેરાન કરે, ગમે તેવા આરોપ કરે, સેવા કરવા વાળા આરોપ કરે, સાંભળજો બરાબર, છતાં પણ દાદા ભગવાન સહજ ક્ષમા. એવા દાદા ભગવાન શું કહો, એનું વર્ણન જ. ક્ષમા જબરજસ્ત ક્ષમા, રૂએ ક્ષમા વર્તે છે. જેને બરોબર. રૂએ એ કહે છે કે અમારી ક્ષમા એવી છે કે અમને સપનામાં પણ કોઈને મારવાનો વિચાર ના આવે. શું કહે છે? સપનામાં પણ કોઈને મારવાનો વિચાર ના આવે. કોઈના માટે અમે કેટલાય આ જ્ઞાન થયા પછી ને જ્ઞાન પહેલા પણ કેટલાય વર્ષોથી અમે હથિયાર ઉગામ્યું નથી. ક્ષમા જ આપી બધાને. સમાજ. એક હસબન્ડ વાઈફ હતા, છૂટાછેડા લેવાની તૈયારી હતી. દાદા ભગવાન પાસે આયા, દાદા ભગવાને સમજણ પાડી, પાછા ભેગા થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા પછી એ જ હસબન્ડ વાઈફ દાદા ભગવાને ખખડાવવા આવ્યા. ના સાચી વાત છે, બને ને એવું. દાદા ભગવાન કે સચ્ચિદાનંદ ક્ષમા. બહુ કિસ્સા છે. એટલે દાદા ભગવાને બંનેનું સમાધાન કરાવી દીધું એમ. ડિવોર્સ કરાયું થવાના પછી હતા. બે જણા ભેગા થઈને દાદા જોડે લડવા આવ્યા પાછા. લડવા આવ્યા. હા, બંને જણા ભેગા થઈને. હા. કે એમાં દાદા સાથે શું છે? હવે એ બધું બહુ જાણવાનું નહીં. એ વિગતે નહીં જવાનું. આપણે ઉપરથી જાણી લેવાનું. આ ક્ષમા શું છે, સહજ સમા શું છે. ક્ષમા. જેણે એનું આખું જીવન સવાર્યું તે લોકો એટેક કરવા આવ્યા, છતાં દાદા ભગવાન કહે ક્ષમા. ક્ષમા. દાદા ભગવાનને તો આટલો મોટો. નહીં, એના દર્શન આવી રીતે કરવાના જ. આપણે ફોટો જોઈને દર્શન કરીએ છીએ. હા, બરોબર છે. આ ઓ ક્ષમાથી ભરપૂર, દર્શન નથી કરવાના. અંગે અંગમાં ક્ષમા જેને ભરપૂર વર્તે છે એવા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. પ્રભુ એવી કૃપા કરજો કે મને પણ સહજ રીતે ક્ષમા વર્તે. કોઈ ગમે તે કરે. આપણને છે ને આપણા મહાત્માને છે ને ઉપશમ થયેલું છે. શું છે બધું? ઉપશમ થયેલું. એટલે 2-4 વખત થાય ને તો બહુ વાંધો આવે નહીં, નહીં, પણ 5મી વખત થાય ને તો પછી થોડું પછી જરાક ભડકો થાય. ઉપશમ એટલે ઉપરથી ઠંડુ થઈ ગયેલું જ બધું, અને છંછેડે ફૂંક મારે 1, 2, 3, 4 વખત, એટલે પછી ગરમ થઈ જાય. પાછું ગરમ થઈ જાય. એટલે ઉપસમ એટલે લગભગ શાંત સ્વરૂપ એમ. નહીં, ઉપરથી સમેલું હોય, નીચેથી જાગૃત જ હોય બધું. ઉપરથી સમજી લેવું. હા, ડંખ મારવા તૈયાર જ હોય. સંકિત. વધારે થયું તો પછી ના રેવાય. પછી એટલે ડંખ મારે પછી. પેલું બળી જાય પછી ઉપર રખ્યા હોય ને, પણ નીચે હળગતું હોય, પેલો પવન આવે એટલે રખ્યા ઉડી ગયા એટલે તરત ભડકો થાય. એટલે સંપૂર્ણપણે પેલા નથી બન્યા. હા, આ એટલે જે પ્રક્રિયામાં એટલે એલર્ટ રહેવાનું ને, એટલે એલર્ટ રહેવાનું. એટલે એલર્ટ રહેવાનું. રહેવાનું. ખ્યાલ આવ્યો ને? અને ક્ષમા કરતા જવાનું બધાને. તો આપણે પ્રતિક્રમણમાં જે પ્રતિક્રમણ કરીએ છીએ, જેની પ્રત્યે આપણાથી ગુનો થયો હોય, આપણાથી ભૂલ થઈ હોય,
તો એના આત્માને આપણે ઇમર્જ કરીને આપણે ક્ષમા માગીએ એ છીએ. પ્રતિક્રમણ બે જાતના છે. એક સામેવાળાને તમારાથી દુઃખ થયું તેની તમે માફી માંગો છો, હા. અને બીજું ખરું પ્રતિક્રમણ એ છે કે તમે જે ભૂલ કરી તે ફૂર ભલીથી ના થાય તે પ્રતિક્રમણ છે. એ ખરું પ્રતિક્રમણ એ છે કે આપણાથી જે ભૂલ થઈ ગઈ હોય એ ફરીથી એ ના ફરી ના થાય. તમારું કોઈ સાંભળ્યું નહીં, તમારું કોઈ સાંભળ્યું નહીં. 2-4 વખત તમે કીધું હા તો તમે પછી એને ગુસ્સો કરીને એ કર્યું. હા કેટલી વાર કહેવાનું તમે? કેટલી વખત કહો? શું સમજે તમે? ખખડાવો તમે, હા હા બરોબર. પછી ખબર પડી કે આ તો બહુ ભૂલ થઈ ગઈ, એટલે કે ભાઈ મેં તને બહુ ખખડાયો, આમ છે તેમ છે, તેનું તમે પ્રતિક્રમણ કરો. હા પણ તમે એ પ્રતિક્રમણ ના કરો કે એ સાંભળતો નથી. કેમ સાંભળતો નથી? કે આ તો મારો હિસાબ હતો, એટલે પોતાનો હિસાબ જોવાનો ચૂકી ગયા અચ્છા. અને તમે એની પર આરોપ મૂક્યો. કે તે મને આવું હેરાન કર્યું. હા, કેટલી વાર એટલે કર્યું? ડબલ ગુનો થયો. એટલે કેટલી વાર તમને કહેવાનું હોય? એટલે એની તો માફી માંગી કે મેં તને આવી રીતના હેરાન કર્યો, પણ કે હો આ તો તારી ભૂલ, અને તારી ભૂલનું તે માફી ના માંગી ને એવા તે શું ધંધા કરેલા કે તું એ કોઈનું નથી સાંભળતી. એટલે પછી તપાસ કરે ને તો કે આપણે આપણા બોસનું નહોતા સાંભળતા, બરાબર. હસબન્ડનું નહોતા સાંભળતા. આ ભૂલ, તરત પ્રતિક્રમણ કરે એનું. પોતાની ભૂલનું પ્રતિક્રમણ કરવું અને જ્ઞાન ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું બે ફેર છે. હવે જ્ઞાન ચૂક્યાનું પ્રતિક્રમણ એટલે આ સામી વ્યક્તિનું કંઈ હિસાબ હતો. એ વ્યવહાર પ્રતિક્રમણ. એને દુઃખ થયું તમારી વાણીથી કે વર્તનથી, હા અને પોતે જ્ઞાન ચૂક્યા, પોતે શુદ્ધાત્મા પદ ચૂક્યા. હા હા બરાબર. શુદ્ધાત્મા પદ ચૂકી ગયા ને તમે. બરાબર. મારું કયું ના માન્યું એટલે તું કોણ ભાઈ? તું તો શુદ્ધાત્મા છે. તારું કયું તો માને કે ના એ માને. હા, તારામાં દમ શું છે બહુ? એની સાથે લેવા દઈએ. તમને કેપ ચડી ગયો છે. આપણને કેપ ચડી ગયો છે. આ અહંકાર શું? અહંકાર એટલે બીજું નહીં, કેપ વાળી વસ્તુ. વાતે વાતે કેપ ચડાવી દે કોઈ પણ અવસ્થામાં. નોકરને રાખી હોય તો આપણને લાગે નોકર કરતો મેં રાખી તેને, કેપ ચડી જાય. અહંકાર એટલે કેપ ચડાવી દે ગમે ત્યારે. પણ એ થઈ જ જાય છે. જો પાછું એટલે પણ સાચું. હમણાં મારે ત્યાં એક બેનને રાખ્યા હતા હા કચરા પોતા ખાલી, હા તો રોજે આમાં 15 મિનિટમાં તો પતાવી દે. હા હવે પછી એક દિવસ મેં કીધું કે તું આજે ઘરમાં કચરા પોતા ના કરીશ, આપણું આંગણ બહુ ગંદુ દેખાય છે, હા. તો એ જરા કરી દે. હા તો કે એ અમારું કામ નથી. હા કે એક છે. અમારું કામ નહીં, એના માટે જુદા પૈસા આપવા પડે. પૈસા જુદા આપવા પડે તે વસ્તુ સુધી, પણ મેં એને એમ કીધું કે તું ઘરમાં કરવા દે કામ, એની બદલીમાં આજે ના બહાર કરે ના કરે ના તો કરે. ના કર્યું. પછી મને કે મને પૈસા આપી દો કે છે. હા એટલે હું જાઉં છું, તમે કરો. તો પછી મેં બીજે દિવસે એવું કર્યું કે સારું તું તારે આ નીકળતા પૈસા લઈ લે, જે દિવસે નથી આવી એ દિવસના પણ ગણી લીધા છે મેં, પેમેન્ટ પૂરેપૂરું, પણ હવે કોઈક દિવસ જરૂર પડે તો છૂટક કામ કરી લેજે. હા. કેમ કે મારો ટાઈમ અને તારો ટાઈમ એડજસ્ટ નથી થતો. હા તને મેં સવારે આવવાનું કીધું તો તું કે ના મારે ઉપરવાળાનું કામ પતી જાય પછી તમારે ત્યાં આવીશ. મૂકું ઓકે, મેં તે પણ મંજૂર રાખ્યું. પણ પછી એ બીજું આપણું કામ અંદરનું ના કરે, ઘરનું અને બહારનું સારી સાફ કરવાનું કીધું તો ના પાડી. હા પછી મેં બીજે દિવસે આવું કહ્યું હા. કે ભાઈ તું તારો હિસાબ ગણી લે, હા ને હવે કોઈ દિવસ છૂટક કામની જરૂર પડે તો હા. કરી આપજે બસ. હા પછી આટલેથી પતાયું. પણ મારે એને ક્ષમા આપવાની છે, આપવાની જ આપી જ દેવાય પડે. આપવાની છે. એટલે એમાં શું મારે ઉપયોગ કરવો? ક્ષમા આપી દેવાની કે ભાઈ આ જે વ્યવહાર થયો તે બરોબર નથી થયો, તેની માફી માંગુ છું. કારણ કે આપણે સ્વાર્થી છીએ કે આ કામ કરે સાથે સાથે આ એ કરી લે. તમારે તો 15 મિનિટમાં કરે છે ઝાડુ પોતા, મારે તો અડધો કલાકમાં ઝાડુ પોતા વાસણ કપડાં બધું કરી નાખે. હા તે મને એમ કહેવા બેઠી કે ઉપરવાળા બેનને ત્યાં હું કચરા પોતા વાસણ કપડાં અને રસોઈ બધું કરીને આવી છું, હા. ને તમે 10 મિનિટ બોલો છો કે 10 જેમ કે મિનિટ એક બોલો કામ છો. ના હા. એવું બોલવા માંડી. અત્યારે તો હવે એ મને ખ્યાલ આવ્યો કે એ જુઠ્ઠું બોલી છે. મેં જો ઉપરવાળા બાજુ એ જુઠ્ઠું જોયું કે બોલ્યો, એને ત્યાં તાળું હતું, જો બાજુ જુઠ્ઠું બોલ્યા. પણ એ બેનને ત્યાં તાળું હતું ને તું ક્યાંથી જઈને આવી? અરે પણ જુઠ્ઠું એ બોલ્યા, આપણે હું કામ બોલવાનું? તો પછી પાછી એ મને ચાવી બતાવી, જો આ ચાવી મને આપી ગયા હા, છે, હા. મેં કામ કરી નાખ્યું. હા ખુલે. પછી એક દિવસ 3:30 આવે, એક દિવસ 12 વાગે આવે, ને મૂકું આ તારો ને મારો ટાઈમ એડજસ્ટ નથી થતો, એટલે તું તારો હિસાબ ગણી લે
ને હું છે તે કોઈ વાર જરૂર પડે તો આવજે મેં કીધું. એ તો વાંધો નહીં, પણ આમાં તો બહુ ભૂલ જોવાની આપણી, બહુ અઘરું છે બેન. એટલે જ હું કહું ને મારે એને કઈ પોતાની રીતે ભૂલ, ક્ષમા આપવી. દાદા ભગવાન એટલે વાક્ય કીધું છે કે બધું પકડી રાખ. જેને પોતાની ભૂલ, હાથ નીચે મૂકી દે એમને. જેને પોતાની ભૂલ જડે ને તેને ભગવાન જડે, એમને ભગવાને વાક્ય બહુ નથી સરસ, કીધું બહુ સાહેબ. તો એનો મારી હાથે હિસાબ હશે. તો બીજું શું તારે? બીજું શું ત્યારે હિસાબ વિના તો કોઈ આંખથી આંખે ના મળે. આવું છે તો શું કરવું હવે? જો આજનો દાખલો આપું, આજનો દાખલો આપું. હાથ દો. મારે આ કપડાં ધોવા નાખવા હતા, તો અહીંયા આવીને મેં બેગ ખોલી, નવો લેંગો જબ્બો કાઢવા ગયો તો લેંગો જબ્બો રહી ગયો છે, જેને ત્યાં રહ્યો ત્યાં. જો આપેલા તા હા, ના ત્યાં રહ્યા હતા ત્યાં, ઘરે એટલે પાછો આ પહેરી લીધો. આ જગત તમારું એટલું બધું તમને સમજણ પડે ને તો પરવસતા સિવાય જીવન જ નથી. બરાબર. એટલી બધી પરવસતા છે, તમારે બીજાની હેલ્પ લેવી જ પડે, લેવી જ પડે, લેવી જ પડે, ચાલે જ નહીં. હવે જો હેલ્પ લેવાની જ છે ને પરવસ જ છે તો ધીરે એને કામ કાઢી લો ને ભાઈ, માથા કોટું કામ કરે તું. આપણે છૂટવાનું છે ને એટલા માટે કોમ્પ્રોમાઇઝ એમ. કોમ્પ્રોમાઇઝ. દાદા ભગવાન કહે છે લાઈફને પૈસા નહીં હશે તો ચાલશે, પણ કોમ્પ્રોમાઇઝને સાથે રાખજે. કોમ્પ્રોમાઇઝ. ખબર પડે કોમ્પ્રોમાઇઝ એટલે? હા બરાબર. શું? લેટ ગો કરવાનું કોઈ ગમે તે. સમાધાન. આપણે સંસારમાં એવું કહે છે સમાધાન. લેટ ગો એને કર્યું જવા દે ને. લેટ ગો સમાધાન. નહીં, લેટ ગો નહીં, સમાધાન. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. 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 લેટ ગો કોઈ દાદાની- પરેશાન નથી. લેટ ગો માં શું હોય ને સમાધાનમાં શું હોય? લેટગોમાં તો જવા દેવું, એમાં તો અહંકાર. અહંકાર વર્કઆઉટ કરશે. વર્તાવ થશે. કોમ્પ્રોમાઇઝમાં અહંકાર વર્કઆઉટ નહીં કરે. સમાધાન સમજીને તમે કરો છો. સમજીને કરો. એટલે દાદા ભગવાન કે પૈસા સાથે નહીં રાખતો તો ચાલશે, સમાધાન સાથે રાખજે, કોમ્પ્રોમાઇઝ સાથે રાખજે. એમનો પોતાનો શબ્દ જ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ સાથે રાખજે, તું ક્યાંય અટકે નહીં અને તને કોમ્પ્રોમાઇઝ તારશે. શું કહે છે? કોમ્પ્રોમાઇઝ તારશે. તારશે. તારશે, તારશે, ડુબાડશે નહીં, તારશે. કોમ્પ્રોમાઇઝ સાથે આવશે. તારશે, તારશે. હા ટાળી દેશે. ડુબાડશે નહીં, ડુબાડશે નહીં, તરાવશે. ડૂબાડે નહીં. આ મને તારશે. હા તારશે. આ મને ધક્કો મારે બરોબર. કે તારી વાત કરને, વધારે તારી વાત કરને. જય સચ્ચિદાનંદ. મારે કામવાળી બાઈને મહિના પહેલા, દિવાળી પહેલા મેં એમ કીધું મારા કપડાં મારે જાતે ઇસ્ત્રી કરવાના આવ્યા, હું નથી કરતો, પણ મારે જાતે ઇસ્ત્રી કરવાના આવ્યા. તો ઇસ્ત્રી કરતાં કરતાં મેં જોયું કે આની પર તો ડાઘ બહુ છે ને ગંદા બહુ છે. એટલે બીજા દિવસે ત્યાંથી ગયો પ્રોગ્રામમાંથી ઘરે, અને પછી કામવાળી બાઈને કીધું કે બેન જરાક ઘસીને તો કર, જરાક થોડાક તો ઘસ મારા કપડાં. અરે બે હું કેટલું સફેદ લિક્વિડ નાખું છું, સાબુ નાખું છું, અને તમે કહો છો ઘસ. તે ઊભી થઈને ચાલી ગઈ. તમે તો ત્યાં શું દિવાળીની વાત કરી હતી એક. હા એ જ તે ચાલી ગઈ, તે હજુ પાછી નથી આવી હજી પાછી નથી આવી, અને નવી મળી નથી. નવી મળી નથી. હજુ પણ તમે ત્યાં સત્સંગમાં કહેતા હતા ને કોઈ બેને એ જ એ તે કહું છું મહિના સુધી આવી ને નથી. ત્યારે એમ કે કોઈ નવી આવી ગઈ આ છે. મને કે આ વાત કર. હવે મેં કીધું હવે હું વાત કરવાની આ બધી. એટલે કહેવા શું માંગે છે કે એ ગઈ, એ આવી, ઓલી નવી નથી આવી, બધું આખું બધું જબરજસ્ત વ્યવસ્થિત શક્તિ સંચાલન કરે છે. કરે છે. હા એ જ્ઞાન આપણને હાજર રહેતું નથી. રહેતું નથી. એટલે ઓલી બાઈ ચાલી ગઈ ચાલી ગઈ. એવું નથી. એ જ્ઞાન વ્યવહારનું છે, વ્યવહારનું છે. ખરું જ્ઞાન નથી. એ ખરું. વ્યવસ્થિત શક્તિએ કરેલું છે. તે આ દાદા ભગવાન કહે છે કે નોંધ કાઢવી હોય તો તમારે વ્યવસ્થિતનો ઉપયોગ કર્યા વગર ચાલશે નહીં. જો વ્યવસ્થિતનો ઉપયોગ નહીં કરો તો તમે મોક્ષે નહીં જઈ શકો. હવે તમે તો કેટલા બધા આટલા બધા વખતથી જ્ઞાનમાં છો, હા, છતાંય એને કહેવાય ગયું તો એવું કોને કે કહેવાય ગયું? ભાઈ ડાઘા કાઢ ને. તે તો કેવું તો પડે ને ડાઘા કાઢવાનું એટલે નહીં વ્યવહારમાં તો કેવું પડે ને. કહેવાનું? હા તે કેવું, પણ છતાં એ તો ચાલી ગઈ. વ્યવહારમાં તો કેવું પડે ને. ના, આટલો કેવું? સરસ સત્સંગ કર્યો તો પણ વફાટ કરી દીધો. ગુસ્સાથી નથી કીધું, ગુસ્સાથી નથી કીધું, ગુસ્સાથી પણ ના- છતાં પણ ગઈ. તોય આ લોકો તો લઈ લે. એ લોકો નહીં, એ લોકો નહીં, એ લોકો નહીં, એ લોકો નહીં બોલવાનું. બરોબર. આપના રિઝલ્ટ હે. આપના રિઝલ્ટ આટલું બધું, આપણી ભૂલના હિસાબે જ થાય છે. એમના ભૂલ આટલી બધી એટલે ક્ષમાવૃત્તિ આપણામાં એ હોવી જોઈએ. જવાની હોય ને, જવાની હોય ને એટલે કોઈ નિમિત્ત બને. બરાબર. એટલે ફટાક દઈને મેં કીધું અને સચ્ચિદાનંદ થઈ ગયું.
જય સચ્ચિદાનંદ. તે મજા આવી ગઈ. મજા શેના માટે આવી? તો કે બહારથી હેરાન થયા, બહારથી હેરાન થયા. હેરાન થઈ રહ્યા છે, થઈ રહ્યા છે, એ થઈ જેવું રહ્યા. કરતી હતી. તે પણ વ્યવસ્થિત શક્તિ બહુ સમજાવવા માંડી. સમજાવવા ઓહો, માંડી. વ્યવસ્થિત ઓહો. શક્તિ કરે છે. વ્યવસ્થિત. તો પછી દાદા ભગવાન કહેતા હતા, જ્ઞાન આપ્યા પછી, જ્ઞાન આપીને તરત આજ્ઞા સમજાવવા માટે દાદા કહેતા હતા કે હવે તમે શુદ્ધાત્મા થયા. હા, બરોબર. શું થયા? શુદ્ધાત્મા થયા. તો હવે તમારું ચલાવશે કોણ નામધારીનું? માય ગોડ. તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવશે. કોણ ચલાવશે? વ્યવસ્થિત શક્તિ તો હવે ચલાવશે. કામવાળી બાઈને લઈ કોણ ગઈ? શુદ્ધાત્મા. વ્યવસ્થિત શક્તિ. અરે વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ, સોરી, તો લાવશે કોણ? વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ લાવશે. તો એનો પછી time આપણે શું કરવાનું? જોયા કરો. રાહ જોવાની. અરે સિદ્ધાંત જોયા- સોય રાહ ના જોયા તો કરવાનું. આ તો ધ્યાન રહેતા જોયા કરો. રાહ ના જોવાય. વ્યવસ્થિત શક્તિ કામ પર લાગુ પડી ગઈ. બરોબર. જે વસ્તુ કામ કરે છે તો આપણે ધાર્યા રિઝલ્ટ ના આવે એનો મતલબ કામ નથી કરતી એવું થોડી છે. હમ, એ તો આપણું મગજ ઠેકાણે લાવવા માટે કામ નથી જલ્દી કરતી. બરોબર. હા, આપણી ભૂલ છે ને, ભૂલ છે ને. બરોબર. Good. એટલે વ્યવસ્થિત શક્તિ બહુ મોટી વસ્તુ છે. ખ્યાલ આવે ને? વ્યવસ્થિત જ્ઞાન હાજર જ રહેવું જોઈએ ગમે ત્યારે. હાજર રહે તો કલ્યાણ થઈ જાય. તો ક્ષમા એમને માંગે માંડે. હાજર રહેવું જોઈએ. હા, રહેવું તો બહુ સારું. રહેવું જોઈએ ને. શક્તિ માંગો, દાદા રે એવું કરો ને. એ તો એવું કહીએ છીએ કે કહે છે? આપણે જ્ઞાન વિધિ પેલી ચરણ વિધિમાં બધું છે ને, હા, તેમાં લખ્યું છે ને તમારા જેવી મને શક્તિ આપો. બધા એ છે. પણ સેપરેટ માંગવાનું. દાદા ક્ષમા વર્તે અને વ્યવસ્થિત શક્તિ બન્યા પછી કોઈના દોષ જોયા વગર વ્યવસ્થિત શક્તિનો આજ્ઞાનો ઉપયોગ કરું એવી મારી પર કૃપા કરો. કારણ કે આ આજ્ઞાનો ઉપયોગ એટલે વાપરવા મળવું. હા. વ્યવસ્થિત શક્તિ કે ક્ષમા હા, એ કરોડો રૂપિયાની પુણ્ય ભેગી થાય ત્યારે તમને વાપરવા મળે. વાપરવા મળે. કારણ કે એ વસ્તુ તમને જબરજસ્ત ઠંડક આપનાર છે, બધી આગ ઓલવી નાખનાર છે. વ્યવસ્થિત શક્તિની હા. ઉપયોગ. તમારી અંદર જે આગો છે, જે ક્લેમ્સ છે, આદિવ્યાધિ ઉપાધિ છે, એ બધાને ઠારી નાખનાર છે. સમાધિ વર્તે. સમાધિ વર્તે. એટલે વ્યવસ્થિતનો ઉપયોગ જેને થોડોક પણ થાય ને, ધન્ય છે મહાત્મા. દાદા શક્તિ આપે તો આ શક્તિ માંગવાની. આપે તો શું કામ? એ તો બેઠા છે આપવા. એ તો આપવા જ બેઠા છે. તમે માંગતા જ નથી. બરોબર. તમે તો કે છે કામવાળી લાપો. કાલા બોલા અમારા આ કે મારા દાદા ઘરે આવ્યા હતા ને, આ વાડીભાઈ તો કે ઘરે આવ્યા હતા ને તો દાદા એન્ટર થતા હતા ઘરની અંદર. હા, તો બારી પાસે છે ને, બારી પાસે ઓલા લોખંડના બારી બારણા પડેલા. હા, તો દાદાને કે દાદા આ જુઓ, દાદા આ જુઓ. દાદા કે આ શું છેલા? તો કે આ તો બહુ સારા છે, આમ છે તેમ છે, બહુ સારા છે બોયલા. હા. પછી દાદા કે અલંગથી લાવેલો છું પણ વેચાતા નથી. એટલે ઘરે ભગવાન આવ્યા અને તારે બારી બારણા વેચવાની વાત કરે છે. એટલે ધંધામાં ધ્યાન છે. એટલે ભગવાનનો ઉપયોગ શેમાં કર્યો? પોતાની સગવડો માટે, સંસારની સગવડો માટે ઉપયોગ કર્યો. સંસારની સગવડો. ભગવાનનો ઉપયોગ તો સંસારથી છૂટવા માટે કરવાનો છે. બરોબર. તો દાદા આવે ને આપણે આપણું બધું બતાવીએ કે આ આવું બતાવીએ. અહીંયા ગાંઠ થઈ જ. એટલે શું થઈ ગાંઠ? રેવા દો કઈ નહીં. ચાલો આગળ વધો. ચાલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જો કેટલું સરસ કવિરાજે લાઈન લખી છે. પગથી માથા લગી સંસારી. પગથી માથા એટલે કે પૂરેપૂરું નોંધ જણે છે. જણે છે એટલે જન્મો આપવો. જણવું. નોંધ જણે છે જગ ભાવો એટલે સંસારી ભાવો જણે છે. એટલે સંસારમાંથી મુક્ત થાય નહીં. અભિપ્રાયોથી મનનું બંધન છે પણ નોંધે જીવતો સ્પંદિત ભાવો. એમાંથી સ્પંદિત ખુલ્યા કરે. ઓલો તો મનનું બંધન અભિપ્રાયથી, પણ નોંધોમાં તો છોડે નહીં. સ્પંદિત ભાવો ચાલ્યા જ કરે. સ્પંદનો ચાલ્યા જ કરે, નીકળ્યા જ કરે 24 hours એમ કહે છે. ચાલો આગળ. એટલે નોંધ હોય તો
જીન અને જીનેશ્વર મળે તો જ નિવેડો આવે, બાકી નિવેડો ના આવે. વાત જ નહીં કરવાની. એ પણ જીન જીનેશ્વરને જોઈને કેમ આવે તો કે એની પર શ્રદ્ધા બેસે તો, નહીં તો ના આવે. નહીં તો એ નોંધ જ એને એનાથી દૂર લઈ જાય. તો એનો મિનિંગ કે અનંત અવતારથી હું ભટકું છું, આ નોંધના હિસાબે જ ભટકું. નોંધના જ હિસાબે, અને નોંધ જ આખો નોંધ આની આવી ને લાઈન આવી, આખો ટ્રાફિક પૂતગલ પક્ષી, આખો એટલે હાથમાં ઉડી ગયો, હાથમાં ઉડી ગયો સાહેબ. એટલે દાદા ખુદ ચેતવે છે આપણને કે હું મળ્યો પણ નોંધથી ચેતજો. તમારે એવા ભારી અહંકારથી ચેતજો, નહીં તો શું કરશે તમને નહીં ખબર પડે, ક્યાં તમને પાડશે તે. અદ્ભુત. એટલે ચેતવવું પડ્યું. તીર્થંકરોને તો બધા બહુ જીવ મળીને આવ્યા સાહેબ, પણ ભગવાનની વાત પકડાવી જોઈએ એક્ઝેક્ટ જેમ છે તેમ. આ અહંકાર એવી વસ્તુ છે કે ભગવાનને પણ ઉડાડી દે, મા બાપને તો ઉડાડી દે, ભગવાનને પણ ઉડાડી દે. એક ભાઈ દાદા ભગવાનને મળ્યા હતા, તો એ ભાઈ આપણા મહાત્મા જ કોઈ લઈ ગયા છે ભાઈને કે તું દાદા પાસે આવ, તારું સમાધાન થઈ જશે. એને એના ભાઈ પ્રત્યેની બહુ નોંધ પડી ગઈ હતી કે હવે હું આને મારી નાખીશ, મર્ડર કરી નાખીશ, મારી નાખીશ, છોડીશ ને એને. કારણ કે એના ભાઈએ એમ કર્યું હતું કે 3 મહિના માટે બહાર ગયા હતા, એની ફેક્ટરી એને વાપરવા આપી, તો ફેક્ટરી તો પડાવી લીધી, પણ ફેક્ટરીની આજુબાજુ જે મકાન હતું એમ પોતાનું એ લોકોનું તે લઈ લીધું, પચાવી પાડ્યું ને એના વાઈફને છોકરાને બધાને રસ્તે મૂકી દીધા. એટલે પાછો આવ્યો તો એને ભયંકર ગુસ્સો આવ્યો ને એટલી બધી એવી નોંધ પડી ગઈ કે વાત નહીં કરવાની. તો કે હવે શું કરવાનું? એટલે દાદા પાસે આવ્યો. તો દાદા પાસે આવ્યા કે આવું કીધું, એટલે દાદાએ તરત જ કીધું ભોગવે તેની ભૂલ. શું કીધું? ભોગવે તેની ભૂલ. તો કે મારી ભૂલ? દાદાની સામે થઈ ગયો, હું માનવા તૈયાર નથી. બીજા દિવસે ઓલો પટાવીને લાવ્યો મહાત્મા, બીજા દિવસે પૂછ્યું, બીજા દિવસે દાદા ભગવાન કે ભોગવે તેની ભૂલ, ભોગવે તેની ભૂલ. એટલે ઓલો ફરી ઉછળ્યો દાદા સામે, કીધું હું તમારી વાત માનવા તૈયાર નથી, ખોટી વાત કરો તમે. કઈથી તમે પછી તો એના અંદર શું સ્પંદનો ઉઠાવી શું ખબર પડે? હવે એની પુણ્ય કોણ જાણે શું હશે, કે ભારી હશે, કે જે કહો તે. ત્રીજા દિવસે મહાત્મા લઈને આવ્યો, પાછું પૂછ્યું તો દાદા ભગવાન કે ભોગવે તેની ભૂલ. આપણને લાગે દાદા બીજી કઈ રસ્તે વાત કરે તો હારું. આ કેમ ઓલો સમજવા તૈયાર નથી, એક્સેપ્ટ કરવા નથી તૈયાર, તોય દાદા ભગવાન ભોગવે તેની ભૂલ જ બોલ્યા કરે છે. આપણને દાદા ભગવાનનો દોષ દેખાવા માંડે. પણ લકીલી એ ત્રીજા દિવસે એ માણસ બેસી રહ્યો, અને પછી જરાક દાદા એકલા પડ્યા ને, એટલે ઓલા મહાત્માએ દાદાને ઓલા એના ભાઈને કીધું, ભાઈ તું દાદાને કે મને તમારું ભોગવે તેની ભૂલ સમજણ નથી પડતી, કંઈ કૃપા કરો ને. તો એને એવું કીધું, એમ તારે સમજવું છે, લે. અને પછી વિધિ કરાવી, અને પછી કે હવે જા ઘરે જજે અને સૂઈ જજે, જલ્દી સૂઈ જજે. જલ્દી સૂઈ જજે. તો સૂઈ ગયો ઓલો. તો એ આખા પાછલા ભાવનું બધું ચિત્રણ ચાલુ થયું કે મોટો મોલ હતો અને પોતે મેનેજર હતો, અને શેઠ મરી ગયો, તે મેનેજરે બધું પચાવી પાડ્યું, અને ઓલા ઘરથી ઉપર એના જે વાઈફ ને છોકરા હતા તેને કાઢી મૂક્યા. ઓ આજ હું છું ને આ ઓલો મારો ભાઈ. તરત જ બીજા દિવસે દાદા પાસે આવ્યો, દાદા ભૂલ થઈ, હવે મારે મારવું હોય નથી ને કશું નહીં, મારે હવે કશું જોઈતું પણ નથી, પતી ગયો હિસાબ. નહીં તો કેવી નોંધ પડત સાહેબ. આ દાદા ભગવાન શું છોડાવ્યા. નથી સમજણ પડે તો જેમ તેમ કરીને પણ સમજણ પાડીને છોડાયા. તમે તમારી નોંધથી એવા બંધાયેલા છો ને છૂટી ના શકો. ઓલો તો તૈયાર હતો ગોળી લઈને શૂટ કરી દેવા માટે. કઈ પુણ્ય કામ કરી ગઈ, કેટલાય ભવની કઈ હશે, છૂટી ગયો સાહેબ વેર વગર, એમ કહે છે. ચાલો. નોંધ કરી તે જોખમદારી, નોંધ કરી તે જોખમદારી. ખરેખર નોંધ જે છે તે આપણે કરેલો મોટો ગુનો છે.
એના રિપરકેશન્સમાં આ ન સમજાવવાને કારણે આપણે નોંધ કરી બેસીએ છીએ. કારણ કે નોંધ કંઈ ગમે તેવા સંજોગોમાં નથી થતી. બહુ તમને ઘા લાગે એટલે નોંધ થાય, પણ ઘા લાગે એવા તમે કામ કરીને આવેલા છો એ તમને સમજાતું નથી. એટલે ઘણી વખત એટલે દાદા ભગવાન કહે છે ખાલી આટલું જ રાખશે ને, તારી સામે જે કંઈ પણ આવે, તારી સામે જે કંઈ પણ આવે તારે અંદર રાખવાનું अपना रिजल्ट है. क्या रखने का? अपना रिजल्ट है. बोलो ने. अरे कुकर वाला अरविंद भाई बोलो ने. सच्चा नहीं दूसरे का. पक्का. वो पीछे योगेंद्र भाई क्या बोलते हैं? पुलिस इंस्पेक्टर है, वाइफ इंस्पेक्टर है, तो क्या किसका रिजल्ट है? अपना. अपना. वो डांटती है तो किसका रिजल्ट है? क्या बात है? अच्छा सच्चा. ओके ठीक है चलो. अपना रिजल्ट है. क्या रखने का? वो अंकित ने नहीं बोला है. वो डांटती है तो अंकित ने नहीं बोला अपना रिजल्ट. હા, નોંધો દેખાવી જોઈએ ને નોંધો ઓછી કરવા अरे માટે नहीं देखा है तो कोई बात नहीं, अपना रिजल्ट बोलो नहीं यार, तो नौंद पड़ेगी नहीं. આપણા રિઝલ્ટ है क्या बोलने वो का? आ गया. આપણું રિઝલ્ટ છે. किसको बोलने का? આપણે પોતાને કહેવાનું. हाँ दूसरे को मत बोलना. हाँ? બીજાને તો કહેવાય જાય છે. ना ना केवाय अपना रिजल्ट मन में अंदर अपना रिजल्ट પણ આ સીધું ચાલતું હોય ત્યારે કઈ એવું નહીં થતું. है. સીધું ચાલતું હોય वो તો भी अपना रिजल्ट, वो भी अपना रिजल्ट है. वो भी अपना रिजल्ट. सीधा चलता है वो भी सीधा अपना चलता result है उसमें अपना रिजल्ट नहीं दिखता है, इसलिए जब गलत चलता है तब अपना रिजल्ट नहीं दिखता है. અચ્છા, સીધું ચાલતું હોય ત્યારે તો કોઈ નોંધ એમાં લેવાની હોય કે ના લેવાની હોતી જ નથી. નોંધ ઊભી ના થાય ને. નોંધ તો અહંકાર ઘવાય ગવાય ત્યારે ઊભી થાય. ત્યારે નોંધ થાય. તે અહંકાર કેમ ઘવાય? તો કે તમે હેરાન કરીને આવ્યા જબરજસ્ત. તમે એવો ભારી અહંકારથી તમે સામેવાળાને હેરાન કરો એટલે એ જે પૂર્વભાવમાં કરેલું એના આધારે એના પરિણામ આજે આવ્યા ને એ પરિણામ એવા આવ્યા ત્યારે તમને તમારું દેખાય નહીં એટલે બોલું શું કહેવાય રિએક્શન રૂપે તમે નોંધ રાખો છો કે હવે આને છોડીશ નહીં. કારણ કે નોંધ આવી રીતે ઊભી થાય છે. એટલે એકચ્યુઅલી પરિણામ પોતાના ગુનાનું છે. જે સામે આવ્યું ને સામેવાળે કર્યું એ પોતાના ગુનાનું પરિણામ છે. એટલે પછી નોંધ થાય. એટલે ચેતવાનું. પાર્શ્વનાથ ભગવાન 8 ભવ સુધી વેરથી છૂટેલા નહોતા. 8 બર્થ્સ. એમાં એમને લાગતું નહોતું કે અપના રિઝલ્ટ. શું નહોતું લાગતું? અપના રિઝલ્ટ. अपना रिजल्ट नતું લાગતું. હા, અને થોડું લાગવાનું શરૂઆત થઈ તો પ્રત્યાખ્યાન નહોતું થતું કે આવું ફરી નહીં કરું. પ્રત્યાખ્યાન ના થાય તો ભૂલ સમજણ પડી, થોડી સમજણ પડી, પણ પ્રત્યાખ્યાન નહોતું થતું કે આવું ફરી નહીં કરું. કારણ કે હજુ ડાઉટ હતો કે મારી ભૂલ છે કે નહીં. 8 ભવ સુધી ચાલ્યું અને જ્યારે પાક્કું થયું અને નક્કી પ્રત્યાખ્યાન કર્યું ત્યારથી બંધ થઈ ગયું. નહીં તો 8 ભવ સુધી ચાલ્યું. 8 ભવ સુધી એટલે જેવું બોલશો ને અપના રિઝલ્ટ ખતમ. બધું બળીને ભસ્મીભૂત થઈ જાય. એટલે કશું રહે ના. પછી અપના રિઝલ્ટ બોલે ને એટલે માણસ ઠંડો પડી જાય. તો નોંધો કોને ના હોય? આ તીર્થંકર ને જ્ઞાનીને જ ના હોય. શું નોંધ ના હોય ને એ લોકો તો એ તો અહંકારથી છૂટા થઈ ગયા. તો આપણે કઈ રીતના નોંધ ઓછી થાય એના માટે પ્રતિક્રમણ ને નોંધ થવી જ ના જોઈએ. થવી જ ના જોઈએ. થવી જ ના જોઈએ. આપણે કેવી રીતના નોંધ કરવાની? એવો અહંકારને પુષ્ટિ ક્યાં આપવાની? હવે અહંકાર તો ગયો આપણો. હા, એટલે પણ ડિસ્ચાર્જ અહંકાર એવો અંદર એવું કંઈક કર્મ કરીને લાવેલા હોય અને કંઈક એવું થાય લાઈફની અંદર. કોઈ ફ્રેન્ડને 25 લાખ રૂપિયા આપ્યા અને હવે પાછું આપવાનું ના પાડે તો નોંધ પડી જાય કે ના પડી જાય? પડી જાય. જબરજસ્ત નોંધ પડી જાય. તો પછી તો એ ગુનો કોનો? આપણો છે. એ સામે આવ્યો તો હવે નોંધ કરવાની શું કામ? ડબલ ખોટ ખાવાની. ડબલ ખોટ ખાય. બરાબર. આપણને લાગે એણે કર્યું. નોંધમાં શું લાગે? સામે વાળાએ કર્યું. ખરેખર નથી. ખરેખર વ્યવસ્થિતે કર્યું. એ ચૂકાઈ ગયું. જ્ઞાન ચૂકાઈ ગયું. એવી નાની નાની વસ્તુઓમાં બી અમુક વાર નોંધ પડી જતી હોય છે. પડે ને. એ નાની નોંધ હોય. ઓલી મોટી નોંધ હોય જે ભૂલી ના શકો તમે. નાની નોંધ હોય એમાંથી કદાચ આરપાર થવાય, પણ આ તો બહુ મોટી.
મોટી જે બહુ હેરાન કરે. ખ્યાલ આવે? ફેમિલીમાં બહુ હોય, હસબન્ડ વાઈફમાં, સાસુ ને વહુમાં, ભાઈઓમાં બહુ નોંધ પડી હોય ને એના આધારે ડંખીલ મન થઈ જાય અને ડંખ માર્યા જ કરે. એનાથી એટલું બધું આવરણ આવી જાય કે થોડું ઘણું જ્ઞાન સમજાતું હોય ને તો એ બંધ થઈ જાય પછી એ. એટલે ભગવાન કહ્યું ચેત જે, આ નોંધથી ચેત જે, ઘોર અંધારું કરી નાખશે. અંધારું પણ ફેર હોય છે કે થોડું ઘણું દેખાય. આ તો ઘોર, એટલું બધું ઘોર અંધારું કે કશું દેખાય જ નહીં સાહેબ, એવું અઘરું પડી જાય. ભોગવટાતી જળશે હિસાબજ, ભોગવટાતી ચડશે હિસાબજ, ફેરી કારેલું બીજલ, ફેરી કારેલું બીજલ. જો છેલ્લે આવી ગયો ને આપના રિઝલ્ટ, આપણી સામે આવે છે પાકેલા કર્મોના ફળ. આપણી સામે જે આવે છે તે શું આવે છે? કોના પાકેલા? વાઈફના? આપણા. પ્રૂફ શું કે આપણા છે કે વાઈફના છે? ચાલો અઘરો પ્રશ્ન પૂછી લઉં છું. પ્રૂફ શું? ખૂબ શું દાખલો આપો. હે? મને કંઈ પણ થાય છે અસર તો અસર કરે એટલે આપણા કહેવાય. એ પણ આપણે કંઈ કરેલું છે તે. એટલે કહે છે ભોગવટાથી જડશે હિસાબ જ. તને જેવો ભોગવટો છે એનાથી હિસાબ જડશે કે તે કેરી વાવેલી છે કે કારેલું વાવેલું છે. પૂર્વમાં કેરી છે એ હિસાબ તારો છે એમ કહે છે. એટલે કે આટલી વાત સમજાઈ જાય, આપના રિઝલ્ટ ખલાસ થઈ ગઈ વાત. ખલાસ થઈ ગઈ, બરાબર. હા, શાંત થઈ જાય હા, પરિણામ. પણ એમાં મેં એવું જોયું છે કે નોંધો અલગ અલગ પ્રકારની, કે સપોઝ અમુક વાર તો એક વ્યક્તિ પ્રત્યે પડેલી હોય નોંધ, તો વારંવાર એ થયેલી હોય તો એ અમુક વાર રિમાઇન્ડ કરાવે. હા પણ જે સામૂહિક અમુક વાર તો નોંધો લેવાઈ જાય છે, હા. તો એ બધું તો સામૂહિકમાં બહુ નોંધ ના લેવાય, એ સામાન્ય હોય. પણ એ સામાન્ય હોય. જે વ્યક્તિ માટે લીધી હોય ને તેનાથી તો આપણી દ્રષ્ટિ બહુ દોષિત થઈ જાય, બરાબર. ઝેરવાળી દ્રષ્ટિ થઈ જાય. વ્યક્તિ પ્રત્યે- સામૂહિકમાં તમને બહુ દોષિત થવું શું જોવાના, કોને જોવાના? સામૂહિકમાં તો એટલા ટાઈમ પૂરતું જ હોય, પછી અમુક આપણે- ટાઈમ પૂરતું. એટલે એને નોંધ તો ટકે. તમને કહે કેટલું બધું લખે છે. નોંધો જન્માવે મન દંખિલ, ગમે ત્યારે મારે ડંખ. અહંકારી ભાંજગડોથી લોઢા ઉપર ચડતો જંગ. લોઢાને ખતમ કરી નાખે, પતરું ઓગાળી નાખે, એટલે આપણું ખલાસ કરી નાખે. મનુષ્યપણું ચાલ્યું જાય સાહેબ, એમ કહે છે. ચાલો આગળ. સચ્ચિદાનંદ વાસુદેવ સાહેબ, આ બીજી લાઈન જુઓ, ત્રીજી લાઈન, અવીરતી મોટી નુકસાની. શું કહે છે? માઇક જવા દો વાસુદેવ. અવીરતી મોટી નુકસાની. હા, આપ જ કોને? એ તો બધા એ જ તમારા બધા આ ગ્રુપ વાળા એ જ કે આપ જ કહો. હા, તો- તમને પૂછે છે એના માટે તમે કઈ કહો તો ખરા. અમે બધા તમને સાંભળવા આવ્યા અમને તમને છીએ. અમે અમારું સાંભળવા કોઈ નથી આવ્યું. સાંભળવા ને આરસ પરસ છે. આ તો સ્વાધ્યાય છે સાહેબ. સ્વાધ્યાય છે. બોલો ને જે લાગે તે બોલો. અવીરતી છે મોટી નુકસાની. અવીરતી છે મોટી નુકસાન. વાત તો એકદમ સાચી વાત છે ને, કવિરાજની વાત એકદમ પરફેક્ટ છે. કવિરાજની વાત પર પણ આપણને સમજણ પડવી જોઈએ ને. અટકી જવાનું, હે? અટકી ગયા. અવીરતી અવીરતી કહે છે. અવીરતી એટલે અટકી ગયા. અવિરત. અવીરતી. અટકી ગયા. અવીરતી. અટકી ગયા એ મોટા મોટી નુકસાની છે. અવીરતી સાહેબ. અવિરત. અવિરત નહીં, અવીરતી. પણ અવિરતી એ અવિરત ઉપરથી આવેલો શબ્દ છે. દાદાને જે મેન્શન કરેલું એમણે. વીરતી એટલે વિરામ વિરામ પામવું, પામવું. અને અવીરતી એટલે વિરામ ન પામવું. મોટી નુકસાની ગઈ છે. એટલે એ જ ને, એ થયું ને કે જેમ નુકસાની આપણને જે- અટક્યું ના તે કહેવાય અવીરતી. તો કે આ નોંધો પડે, ક્લેશ થાય, એમાં અવીરતી એ મોટી નુકસાની છે. અવીરતી એટલે અટકે ના, એનાથી છૂટવાનું મન ના થાય, એટલે કીધું બહુ મોટી નુકસાની છે. બહુ મોટો શબ્દ છે, બહુ મોટી વાત છે કવિરાજની. દાદા ભગવાનની આ વાત છે કે તમારે કોઈ પણ વસ્તુથી છૂટવું હોય તો એ
તમારે નક્કી કરવું પડે કે આ અટકે તો સારું, આ ના થાય તો સારું. નહીં તો જો એવું નક્કી ન કરો તો અવિરતિ છે મોટી નુકસાની, એટલે ચાલુ જ રહ્યા કરે, ચાલુ જ રહ્યા કરે, ચાલુ જ રહ્યા કરે, એ છૂટે ના સાહેબ. એટલે એમ કહેવા માંગે છે. પરેશાનંદજી આ સમાધાન પામ્યું ના હોય તો અવિરતિ થાય એમ. હા, સમાધાન ના પામે અવિરતિ, વિરામ ના પામ્યો એ વિરામ નક્કી ના નથી કરતો કે મારે છૂટવું છે, નોંધોથી મારે છૂટવું છે, એ નક્કી કરે. અવિરતિ છે મોટી નુકસાન, એટલે નક્કી નથી કરતો. નક્કી નથી એટલે મનથી તો વિરામ પામતું, બહારથી ભલે વિરામ ના પામ્યો પણ પ્રત્યાખ્યાન મનથી- થયું નતું, જે પાર્શ્વનાથ ભગવાનને પ્રત્યાખ્યાન થતું નતું. પ્રત્યાખ્યાન નહોતું થતું, ભૂલ સમજાતી હતી, પણ હજુ ખરેખર મારી ભૂલ છે અને આનાથી અટકવું છે, પ્રત્યાખ્યાન નહીં. પછી એમને ઇનડિરેક્ટ જે થતું હતું ને, ઇનડિરેક્ટ એમાં શું થતું હતું કે જે મહારાજ એ પૂર્વભૌમ ભાઈઓ હતા, એક સાધુ થયા, આચાર્ય થયા, એને વ્રત લીધું કે 3 મહિને હું પચકાણ કરીશ. તો 3 મહિને પચકાણ કરે ને તો રાજા કે હું તમને ઓલું શું કરાવીશ, ઓલું શું કરાવો, પારણા કરાવીશ. તે દિવસે 3 મહિને પછી પારણા કરાવવા મહારાજ આવ્યા ને, તો ઓલા પાડોશીના રાજાએ એમની પર ચડાઈ કરી, એટલે ઓલો રાજા લડાઈ કરવા ચાલ્યો, એટલે પારણા ના થયા. હવે એમને નક્કી કરેલું કે જો એ દિવસે પારણા ના થાય તો બીજા 3 મહિના ઉપવાસ. એવું 3 વખત થયું, એટલે રાજાને એમ થયું કે આમાં મારી ક્યાં ભૂલ છે, ઓ માય ગોડ, હવે મારી આમાં ક્યાં ભૂલ? આમાં મારી ક્યાં ભૂલ છે. એટલે પછી કોઈ મહારાજ મળ્યા અને કોઈ કીધું તમે નિમિત્ત તો બન્યા ને, નિમિત્ત તો બન્યા ને, એટલે ભૂલ કબૂલ થાય, પણ તોય નક્કી નહોતું થતું, પ્રત્યાખ્યાન નહોતું થતું કે ફરી નહીં કરું. એમાં તો એ મહારાજે દેહ છોડ્યો સાહેબ, એમાં તો વેર બંધાઈ ગયું જબરજસ્ત. એટલે કોઈ તમારી સામે આવે તો શું સમજવાનું, अपना રિઝલ્ટ હે. કોઈ કનેક્શન ના હોય પણ તમારી સામે એ થયું ને, માટે કંઈક તમે કનેક્ટેડ છો, નહીં તો સામે ના થાય કશું. અપના રિઝલ્ટ હે, માની ના શકાય સાહેબ. કોઈ વખત તમે ઇનડિરેક્ટલી ઇન્વોલ્વ હો ત્યારે તમને લાગે જ ના કે મારી ભૂલ છે. એટલે વીરતીમાં આવું એટલે પ્રશ્નોત્તરી દ્વારા સમાધાન લઈ લેવાય, એવું એનો મિનિંગ થયો. વીરતી એટલે એને નક્કી થઈ જવું જોઈએ કે આ ભૂલથી મારે હવે છૂટવું છે, બરાબર છે, અથવા તો આ સંસારથી મારે છૂટવું છે એવું નક્કી થાય, તે વીરતી કહેવાય. એટલે દાદા ભગવાન કે અમારી આરતી કરશે તો વીરતી થશે. તો કે આરતીમાં શું છે, આખો સિદ્ધાંત છે વિતરાગ વિજ્ઞાનનો. કેવળ દર્શન કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, ચારિત્રો કોને કહેવાય, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ વર્તે. જ્ઞાન દર્શન ચારિત્ર અને તપનું આખું ડેફિનેશન દાદા ભગવાનની આરતીમાં છે. એટલે કે અમારી આરતી કરશો તો દેવલોક હાજર રહેશે, કારણ કે જ્ઞાનની ભક્તિ થઈ. દિવસે તમે જેમ જેમ ગાતા જશો તેમ તેમ તમને અંદર ફોડ પડતા જશે કે જગતને પોસાય, બધા પોસાય. આવતી નથી બીજી લાઈન, બીજી આરતી દાદાની, કેવળ દર્શન કરે, જગતને પોસાય યા ના પોસાય. એ આખી જ્ઞાન દર્શનનું ડેફિનેશન આપેલી છે. જ્ઞાન દર્શન ચારિત્ર એટલે વિરામ વીરતી, એટલે દાદા ભગવાન કીધું આરતીનું ફળ વીરતી, આરતીનું ફળ વીરતી. તો એવી રીતના જ્ઞાનનું ફળ વીરતી, જ્ઞાનનું ફળ વીરતી. તો કે જ્ઞાન શું, તો કે એને સમજણ પડવી જોઈએ કે આ કકડાટ થાય છે, મારાથી કકડાટ ના થવો જોઈએ. અથવા તો અહંકારનો પક્ષ લે, રક્ષણ લે, તો કે આ ના થવું જોઈએ. મનથી તો બોલ તો એ વીરતી થઈ, શરૂઆત થઈ વીરતીની. ભાવ વીરતી થઈ, દ્રવ્ય વીરતી જ્યારે થશે ત્યારે. ભાવ વીરતી વગર દ્રવ્ય વીરતી ક્યારેય થઈ શકે નહીં સાહેબ. ભાવ વીરતી થવી જ જોઈએ, એના વગર પોસિબલ નથી. ચાલો, સચ્ચિદાનંદ સાહેબ, આમાં જે શરૂઆતમાં તમે પેલો ક્વેશ્ચન કર્યો હતો ને કે 1 નંબરની ફાઇલે નોંધી, 2 નંબરની નોંધ, એમાં ઘરમાં કંદવાળો કોહવાયો, હા, એ જે કીધું, એટલે એમાં આ જે નોંધ લઈએ છીએ એ ભૂતકાળની વાતની નોંધો લેવાય છે. એટલે એને ઘણો ટાઈમ નીકળી જાય છે, એટલે ભૂતકાળ થઈ જાય છે, એટલે વાસી થઈ જાય, એટલે કોહવાઈ જાય. પછી જે વસ્તુ પડી રહે એટલે પછી ગંધ મારવાની શરૂઆત થાય, એટલે પછી એ તમારી ઉપર છવાઈ જાય.
એ તમને એ માણસ માટે, જે માણસ માટે નોંધ પડી હોય અને એ પડી રહેલી હોય, એટલે ધીરે ધીરે કોવાતું જાય, એટલે એ તમારી ઉપર છવાતું જાય, એ તમારી પર છવાઈ જાય, એટલે તમને એના સિવાય કશું દેખાય જ નહીં. એટલે પછી તમારા વાણી વ્યવહાર બધા એના આધારે નીકળે, એટલે સડી ગયું બધું. બરાબર. ઘરમાં બધું બગડે છે એના આધારે. તમારી અંદર ગંદવાડો પડ્યો તેને આધારે બગડે છે. તમે ગંદવાડો તમારો નીકાળ્યો તો પછી ઘર ખરાબ નથી. બીજાને ભલે પડ્યું હોય પણ તમને નહીં અડે કશું. બરાબર. ગંદવાડો તો પડી રહે એટલે સડે. બરાબર છે. તો ગંદવાડો તો કાઢતા નથી, સડી ગયા પછી વાસ આવે છે તોય કાઢતા નથી. ભાઈ ક્યાં વાત આવી? એ નોંધ છે. એટલે કાઢ્યા પછી એની વાસ આવે? કાઢ્યા પછી ક્યાંથી વાસ આવે? કાઢે ક્યાંથી? દેખાય તો કાઢે ને. ગંદવાડો પડ્યો, કોવાયો, ગંધ મારે, જબરજસ્ત દુર્ગંધ મારે છે, એટલે એટલો બધો વ્યવહાર બગડે છે એમ કહેવા માંગે છે. પણ છતાં એનાથી છૂટવાનું મન નથી થતું. એને એવું જ લાગે છે હું સાચો જ છું, કારણ કે એને આવું કર્યું છે. પણ એ બધું તો થયું આ પદમાં ના આવ્યું. ક્યાંય ગયું પદ? છેલ્લે કેટલું માર્મિક કહી દીધું. અપના દોષે ઊભી નોંધ. નોંધ શેના આધારે ઊભી? આપણા દોષે. એટલે શું? આપણી ભૂલને કારણે સામે કરવું. તમે એવો ગુનો કરેલો છે. બરાબર છે. તમે એવો ગુનો કર્યો છે, એ ગુનોના ફળ સ્વરૂપે સામે આવો ઇન્સિડન્ટ બન્યો, સંજોગ બન્યો, અને એ સંજોગમાં તમારો અહંકાર છંછેડાયો. બરાબર. બીજાનો અહંકાર છંછેડાય તે તમને નથી દેખાતું. હવે તમે બીજાના અહંકારને છંછેડો એટલે કુદરતનો સ્વભાવ જ છે કે કોઈ પણ નિમિત્તે તમારો અહંકાર છંછેડાવો, કોઈ પણ નિમિત્ત ઊભું થઈ જાય. બરાબર છે. હવે તમારો અહંકાર છંછેડો એટલે તમને એવું લાગે છે કે મેં કાંઈ કર્યું નથી ને આ શું છે, એટલે નોંધ પડે. બરાબર છે. એટલે અહંકાર છંછેડાય એટલે સામેવાળો કરતા દેખાય, એટલે આખું પૂતગલ પક્ષી થઈ ગયું. આખું જ પૂતગલ ઝેરવાળું થઈ ગયું. આંખો ઝેરવાળી, મોઢું ઝેરવાળું, હાથ પગ બધું ઝેરવાળું થઈ ગયું. તમે ખાવ ને તે પણ ઝેરમાં કન્વર્ટ થાય. નોંધ એવી બીજ છે, જેમ 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 ઓલો શું કે લીમડાનું બીજ છે કે જેમાં મીઠું પાણી નાખો, ગોળ નાખો તો પણ કડવું જ થાય. એવું આ નોંધ એવી વસ્તુ છે કે તમારે અંદર પોઈઝન જ ઊભું કરે. પોઈઝન કન્વર્ઝન પોઈઝનમાં થાય. બરાબર. એટલે આ વાત એટલા માટે મેં કીધી. છેલ્લે મારે એટલે કહેવું પડ્યું કે અવિરતી છે મોટી નુકસાની. તો કે તું ખાલી નક્કી કર મારે નોંધથી છૂટવું છે, એટલે નુકસાન થતું બંધ થઈ જાય. બરાબર છે. અવિરતી એટલે નક્કી જ ના કરવું, પતી ગઈ વાત. એટલે બહુ મોટી નુકસાની. એટલે ચાલુ રહ્યું, ચાલુ રહ્યું, ચાલુ રહ્યું, ચાલુ રહ્યું, ચાલુ રહ્યું, ચાલુ રહ્યું. તે તો પછી તમારી પર ચડી પાસે. જેમ દિવસ જાય તેમ આવરણ વધતા જાય. એટલે સુટોન સાઈડ વિતરાગોએ કહ્યું ને. બરાબર છે. વિતરાગોએ સુટોન સાઈડ પ્રતિક્રમણ કેમ કહ્યું? તો કે તરત ને તરત ઓન ધ સ્પેટ તમે છૂટા થઈ જાઓ, નહીં તો એનો ડાઘ રહી જશે, કઈ ને થોડોક પણ રહી જશે. 2 કલાક પછી શું, 2-4 કલાક પછી કરો ને તો એઝ ઇટ ઇઝ જેમ છે તેમે ના દેખાય. નથી દેખાતું, નથી દેખાતું. અને એમાંય પોતાનો પક્ષ લેવાઈ જાય પછી કે આનું તો આમ હતું ને આમ હતું. રક્ષણ કરે, આર્ગ્યુમેન્ટ કરે, અંદર ને અંદર આર્ગ્યુમેન્ટ કરે. એ તો એને આવું કર્યું એટલે હું આવું કર્યું. આર્ગ્યુમેન્ટ કર્યા વગર રહે જ નહીં. એટલે પતી ગઈ વાત. આર્ગ્યુમેન્ટ એટલે બીજું કશું નહીં, પોતાનું રક્ષણ કરવાની ચીજ. બરાબર છે. એટલે અવિરતી છે મોટી નુકસાની, બહુ મોટી નુકસાન, જબરજસ્ત નુકસાન. ચાલો, હા બોલો, શું હતું? પતી ગયો ને? ના, અને હમણાં આ તમે કોવાની વાત કરી ને એટલે મને એક મારા ઘરમાં બનેલી ઘટના યાદ આવી, એટલે મેં એનો ખુલાસો લેવાનું કહ્યું કે હમણાં અમે 3-4 દિવસ બહારગામ ગયા હતા, તો ફ્રીજમાં એક પ્લાસ્ટિકના ડબ્બામાં શાક રહી ગયું ફ્લાવરનું. અમે આયા ને ત્યારે વાસ મારવા માંડ્યું. એટલે વાસ મારે એટલે એટલી વાસ મારે કે આખું ફ્રીજ તો ગંધાવા માંડ્યું. પછી એ શાક અમે ડિસ્પોઝ કરી દીધું, પેલું ભૂલથી રહી ગયું તો કાઢી લીધું. પણ એ ડબ્બો કેટલા દિવસ સુધી ડબ્બો ગંધાય અને ફ્રીજ ગંધાય. ફ્રીજ ખોલીએ ને એક કોવાવાની વાસ આવે. એટલે મારે આખું ફ્રીજ સાફ કરીને પેલું શિરકો કે છે ને, પેલું એ શિરકો મૂકવો પડ્યો. એ વાસ નીકળે નહીં.
અને ડબ્બો અંતે ફેંકવો પડ્યો. ઓલું સ્પ્રેડ કરવું હા, પડે, સ્પ્રે કરવું પડે. હા, એટલે અંતે ડબ્બો ફેંકવો પડ્યો મારે. પાસ લાગી જાય, પાસ લાગી જાય. છૂટે ના. એટલે મને લાગે આની અંદર તો એ કેટલી વાસ આવતી હશે કે કોઈને આજુબાજુ બેસવું ના આ ગમે. તો સ્થૂળ છે, તો આ શું હશે? તમને કેટલો આડો બનાવતો છે, એ અહંકાર કેવો પછી? બરાબર છે. એટલે નોંધથી એલર્ટ રહો. કોનાથી? પરેશાનથી પેલામાં અને નોંધથી એલર્ટ ના રહેવાય તો કશું વાંધો નહીં. અવિરતી ના થવી જોઈએ, અવિરતી ના થવી જોઈએ. પરેશાનથી પેલા ફ્રીજમાં તો આવું રહ્યું ને આવું થયું, પણ અહીંયા તો બધા જોડે જ રહે છે ને. આ જોડે રહે છે, બધા સ્પ્રે છાંટીને આવે છે. ખબર જ નથી પડતી. હજી તો એકબીજા માટેનું આકર્ષણ ઊભું થાય છે. સ્પ્રે છાંટીને આવે છે. બોલો માતાજી, શું કહો છો? સંબંધ બનાવવાનો, બીજું બનાવવાનું, ત્રીજું હા, બનાવવાનું. વાંધો નહીં. સંબંધ બનાવીએ છીએ, બીજું કરીએ છીએ, ત્રીજું કરીએ, બધું ચાલે જ કરે છે બધી વસ્તુ. પેલું તો આ ફ્રીજનું તો તરત ખબર પડી ગઈ, આ તો ખબર જ નથી ના પડે, ના પડે. અવતારો ના અવતારો ખબર નહીં. એટલા માટે નહીં ખબર પડતી કે પોતાનું જોતા નથી ને સાહેબ. હા, પોતાનું જુએ તો ખબર પડે, નહીં તો ના ખબર પડે. એક દાખલો આપો, પોતાનું જોવાનો દાખલો આપો. પોતાનું જોવાનું. અમે કાલે જ્યાં ઉતરેલા છે ને ત્યાં નિશ્ચય ચરણ વિધિ કરતા હતા. માતાજી છે અહીંયા અમારા, વાંધો નહીં ને બોલું તો? હે, હા, બોલો બોલો. ગુસ્સે નહીં થતા? હા, પરમિશન આપી દીધી. ઓકે. તો અમે નિશ્ચય ચરણ વિધિ કરતા હતા. નિશ્ચય ચરણ વિધિનો સેકન્ડ લાસ્ટ કે લાસ્ટ પેરેગ્રામ આવ્યો તો, એ વિશ્વ વંદ્ય એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ એમ કરીને આવ્યું, અને પછી ચાલુ થઈ ગયું આપ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ. પહેલું આવી ગયું. એટલે હું મેં કહ્યું કે આ શું થયું? એટલે પાછું મેં કહ્યું ભાઈ 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 ભાઈ, પછી ચાલુ કરાયું સારું, પછી પૂરું થઈ ગયું, પછી વાતો વળગ્યા. મેં કીધું આ ભૂલ થઈ ને, તો મેં એક બે જણને પૂછ્યું, એટલે બધા ઊંઘતા હતા. નહીં નહીં, આ બેનનો અવાજ બહુ મોટો હતો ને, એટલે અમે પછી પાછળ ચાલવા માંડ્યા. અરે પણ તને ખબર પડી તો બોલ તો ખબર. ના, ઓલા બેન મોટો અવાજ હતો. ઓલા કે હું જરાક આમાં હતો, મને એમ કે બધું બરાબર જ છે એમ કરીને બધાએ બાના કાઢ્યા. પછી મેં કીધું પણ આ બેને ગુનો કર્યો તે હવે તો કે દર વખતે આવું જ કરે છે, આમ છે તેમ છે, બધું ચાલવા માંડ્યું. એટલે પછી મારે કહેવું પડ્યું કે સાહેબ મારાથી આવી ભૂલ થાય છે. શું છે, કોઈ વખત વિધિ કરતો ને જોકું આવી જ જાય તો પાછું ફરીથી શરૂઆત થઈ જાય છે. મેં કીધું આ મારાથી આવી ભૂલ થાય, મેં જોયેલું છે એટલે મને ખબર પડી ગઈ કે આ ભૂલ શું કામ થઈ તે. એટલે કંઈ બોલવાનું રહેતું નથી. એમનો વાંક નથી, એમને કંઈ આવું કરવું નથી, પણ થઈ ગયું તો હવે એ માફી માંગી લેશે એટલે ઊંચું મુકાશે. વીરતી અવીરતી આવું ફરી ના થવું જોઈએ. ઓહો, સરસ સરસ. એટલે પતકામ થઈ ગયું. એટલે પછી સમજણ પાડી બધાને કે આ તમે કહો છો ને કે એ મોટેથી બોલે એ તમે તમારી ભૂલનું રક્ષણ કરો, તમે જાગૃત નહોતા અને ઉપરથી પાછા એની પર આરોપ મૂકો છો, એ વાત ખોટી છે. ખ્યાલ આવે ને? એટલે આ વાત સમજણ પડી. પોતાની ભૂલ જોયેલી હોય તો બીજા ભૂલ કરે ત્યારે તમને બહુ એનો દોષ નહીં દેખાય. બરાબર. પણ જો પોતાની ભૂલ નહીં જોયેલી હોય તો બીજાની ઉપર તમે ચડી બેસશો અને પોતાની ભૂલ વખતે શું થઈ જશો? એ તો વધતી જાય એ રીતના. વધતી જ જાય. જો આપણે ભૂલ જોઈએ તો આપણે ઓછી. એટલે દાદા ભગવાન કીધું ને, જ્ઞાની મેલે તડકે, જ્ઞાની મેળે તડકે, અને અજ્ઞાની ભીનું સંકેલે. શું કરે? ભીનું સંકેલે. એટલે મારાથી ભૂલ થાય ને પાસ કરી દઈએ. કચરાની ટોપલીમાં ચાલ્યું જ જાય, કોઈને ખબર, કોથળીમાં ભરીને નાખી દે. બરાબર. અને અજ્ઞાની જ્ઞાની હોય ને, ભૂલ બતાડે તડકે જ મૂકી દે કે જો મારાથી આવી ભૂલ થઈ છે. બરાબર. કેમ તડકે હું કામ મેલે? એને જેમ છે એમ દેખાય છે. ના સચ્ચિદાનંદ બેન, તડકે મૂકો એટલે શું? એટલે તપના ભાગમાં પછી તડકે એટલે બધા દેખાય કે આ ભૂલ થઈ આવી. દેખાય એટલે ઉડી જાય. તડકે શું કામ મૂકી?
પક્ષમાં નથી. બરાબર છે. એનું આંબળીનું કામ બોલે, તારું બોલ ને. તડકે શું કામ મૂકી? તડકે શેમાં શું કામ મૂકી? તડકે શું કામ મૂકી ભૂલને? હે? બળી જાય કે મારે મારી ભૂલથી છૂટવું છે એટલે બહાર બધાને કહી દો. તડકે મેલ્યું એટલે બધાને કહી દો કે મેં આવી ભૂલ કરી છે. એટલે પોતાનું મન પછી પાછું પડે કે હવે આવી ભૂલ નથી કરી ને તો આ તો બધું કહી દેશે. ને ઓલો ભીનું સંકેલે એટલે પોતાની ભૂલને છાવરે એટલે એને ભૂલથી છૂટવું નથી. એટલે એ જ ભૂલ એને હેરાન કરે. એટલે ભગવાન કહેતા હતા ગમે તે હોય તારી ભૂલ એક વખત બોલી નાખ. છેવટે કોઈ સાંભળવાળું હોય તો બેસ્ટ, અને ના હોય તો બાથરૂમમાં જઈને બોલી નાખ, બગીચામાં જઈને મોટેથી બોલ, પણ બોલ કે અંદરવાળો સાંભળે બહારવાળો સાંભળે તો બેસ્ટ. ના સાંભળે ચાલ વાંધો નહીં, આ કાળમાં આપણે એટલું પણ બોલ આટલું કે આ ના હોય, આ મારી ભૂલ થઈ છે. બરાબર. ખ્યાલ આવે ને? ભૂલ થઈ બોલે ને ત્યારથી જ મન પાછું પડે, પાછું પણ આપણી પર મન એટેક ના કરે. એવું છે. હા, ચાલો. સચ્ચિદાન અસીમ જય જયકાર. દાદા વગ અસીમ જય જય કાર જય જય કાર અસીમ જય જયકાર અસીમ જય જયકાર ભગવાનના
અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
હો આ ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર જય જયકાર જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના જય હો. અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 તાળી તાળી હલો તાળી દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર
અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર અસીમ જય જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો આખા વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ